ખોલતા ગ્રંથિ મનની દૂર કરે સૌ બંધન. હે પુસ્તક તને વંદન. ગ્રંથ ખોલતા ગ્રંથિ મનની દૂર કરે સૌ બંધન. હે પુસ્તક તને વંદન. આજનો આ પ્રસંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પુસ્તક મેળા દ્વારા નગરજનોને સાહિત્ય સાથે સાંકળવાનો એક સ્તુત્ય પ્રયોગ કર્યો છે. એ દિશામાં હવે તો એ એવો સરસ અવસર બની ગયો છે. નગરે પોતે પોતાના વાર્ષિક કેલેન્ડરનો ભાગ બનાવી દીધો છે હવે આ ઉત્સવને. રાહ જુએ છે 1 થી 7 તારીખ. એના યશના અધિકારી આ બધા મિત્રો છે કે જે લોકો બહુ પ્રેમથી અંગત રીતે રસ લઈને આ પ્રકારનો કાર્યક્રમ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યવસાયિક જવાબદારીઓ સૌની પોતેકી હોય, કામકાજની કોર્પોરેશનની પાસે પોતાના ઘણા બીજા મુદ્દાઓ છે, પ્રશ્નો છે, એ કામ જુદું છે. એની વચ્ચેથી એના અધિકારીઓ આ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિ, કલાની પ્રવૃત્તિ એના તરફ રસ લે અને એનું શક્ય એટલું ક્ષતિરહિત માળખું બનાવવાનો પ્રયત્ન કરે તો એ ધન્યવાદને પાત્ર છે. એટલે કાલે રાત્રે હું તેજસભાઈને અભિનંદન એ જ વાતના આપતો હતો કે સાહિત્યના કાર્યક્રમો તો થાય, પણ કાલે આપણે હિન્દી સિનેમાના ગીતોનો કાર્યક્રમ કર્યો અને એ પણ એવા ગીતો કે જેમાં કાવ્ય તત્વ હોય. અને કવિ હર્ષ બ્રહ્મભટ્ટે એના વિશે સરસ વાતો કરી. કવિઓ ઉપર જ એ કેન્દ્રિત આખો કાર્યક્રમ હતો. એટલે કેટલા બધા ફિલ્મ ગીતો લખનારાઓના જીવન વિશે, એમની શૈલી વિશે હર્ષભાઈએ બહુ વિગતવાર વાત કરી. તો કશુંક નવું તમારી પેઢીને પણ આકર્ષે એવું, એને જોડતા રહેવું એવો પ્રયત્ન આપણો છે. બુક ફેરમાં પણ ફરતા ફરતા મને એક મિત્રએ ઇન્ટરવ્યુ પૂછ્યું તો તમને આમાં શું આમ દેખાય છે જે તરત આંખે ઉડીને વળગે? મેં કહ્યું ના, એ સીધું હૈયામાં પહોંચે એવું જે દેખાય છે એ છે કે અહીંયા કેવા જુદા જુદા ધર્મોને લગતા પુસ્તકોના પોતપોતાના વિશેષ સ્થાનકો છે. મને તો એક જ ઠેકાણે આ કોઈ તીર્થધામ હોય એવું લાગ્યા કરે છે. એમાં ઇસ્લામ પણ છે, એમાં જૈનિઝમ પણ છે, એમાં જુદા જુદા સંપ્રદાયો પણ છે અને બધું એક ઠેકાણે છે. કેટલાક વિવાદાસ્પદ સંસ્થાઓ પણ એક દિવાલે બેઠી છે. એ પણ બહુ રસપ્રદ છે. તો શબ્દનું કામ જ આ છે, એ ભેદ ઓગાળે છે. શબ્દ બિનજવાબદારીથી વર્તે તો દોડે, પોતાની જવાબદારી સમજે તો જોડે. એવું શબ્દ માતૃભાષાનો શબ્દ, એના વિશે પણ કંઈ થવું જોઈએ એવી વાત આ મિત્રોના હૈયામાં ઉગી, એમાંથી આજનો આ વિષય આવ્યો છે. હું જાણું છું કે આ કંઈ વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિથી વાત ન થાય, માત્ર ગુજરાતી ભાષા આમ બોલાય એવું અમે એક એનું સરળ શીર્ષક રાખ્યું છે. આમ બોલાય એટલે કેમ બોલાય? એટલે કે આપણે જે બધા બોલીએ છીએ તે બધા બરોબર નથી બોલતા, બોલવામાં કંઈ ભૂલ થાય છે, બોલવામાં કંઈ બેદરકાર છે, કંઈક સુધારવા જેવું છે એમાં. એના વિશે વાત કરવા માટે એમણે અમને બે જણને પસંદ કર્યા, ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ અને હું. ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ એ આપણા એક સમર્થ ભાષા વિજ્ઞાની છે. એ તમને વધારે પ્રેક્ટિકલી ઉચ્ચારશાસ્ત્ર પણ સમજાવી શકે એવા અધિકારી છે. એ તમને કહી શકશે કે તમે જે બોલો છો એમાં જે ભૂલ પડે છે એ ઉચ્ચારની ભૂલ કેવી રીતે સુધારી શકાય, વાત ક્યાં સહેજ અટકે છે, જીભે ક્યાં અડવાનું છે તો કયો ઉચ્ચાર સ્પષ્ટ થાય. એ એમનું પોતાનું કાર્યક્ષેત્ર છે, એમાં એમને વર્ષો આવ્યા. હું એમનો વિદ્યાર્થી છું. અમે ભાષા વિજ્ઞાન એમની પાસેથી એમણે શીખ્યા છીએ અને બહુ જ રસપૂર્વક એમણે એ વિષય ભણાવ્યો. અને એમની મજા એ છે કે ભાષા વિજ્ઞાનને એ રસહીન નથી થવા દેતા. આપણને સૌને સાહિત્યની રુચિ હોય, કવિતાને માટેનો પ્રેમ હોય તો એમાં એનો આધાર લઈને એ ભાષા વિજ્ઞાન શીખવે છે. એટલે તમારા માટે એ પણ એક મીઠો અવસર બની જશે. વ્યાસ સાહેબના ખંડમાં બેસવું એ મજા જ છે. હું એટલા માટે છું અહીં, મેં વર્ષો સુધી સમૂહ માધ્યમો સાથે કામ કર્યું છે અને ઉચ્ચરિત શબ્દના ક્ષેત્રમાંથી હું આવું છું. સ્પોકન વર્ડ,
હું બોલીશ એમાં ઘણું બધું ગુજરાતી એ કદાચ તમારા રોજના ઉપયોગનું ન હોય એવું તમને લાગે તો હું એની પાછળ તરત જ ટ્રાન્સલેશન અવેલેબલ કરી દઈશ. હું ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી આવું છું. મારી કારકિર્દીની શરૂઆત મેં ત્યાંથી ઉદ્ઘોષક તરીકે કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ કેન્દ્ર નિયામક સ્ટેશન ડિરેક્ટર તરીકે લીધી. એ ગાળામાં ટાઇની ટોક્સ એટલે નાના ભૂલકાઓ માટેના કાર્યક્રમથી માંડીને સિનિયર સિટીઝન સુધીના કાર્યક્રમો કર્યા. મજૂર ભાઈઓ માટેના કાર્યક્રમથી માંડીને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ માટેના કાર્યક્રમો પણ કર્યા. અધિકારી તરીકે પણ માઇક્રોફોન ફેસ કરીને પ્રોગ્રામ કર્યા, વહીવટમાંથી શક્ય એટલો સમય કાઢીને. એ ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં રંગમંચ ઉપરથી કાર્યક્રમો રજૂ કર્યા, સંગીતના કાર્યક્રમોનું સંકલન સંભાળ્યું, કવિ સંમેલનોનું સંચાલન કર્યું. મેં ટેલિવિઝન પર પણ ઘણા બધા એ પ્રકારના સંકલન કાર્યો કર્યા. લખવાનો મારો શોખ છે એટલે મેં ખૂબ ગીતો લખ્યા, સિનેમા માટે ગીતો લખ્યા, ટેલિવિઝન સિરિયલ ખૂબ લખી. એ માધ્યમમાં દ્રશ્યનો ટેકો હોય છે શબ્દને, એટલે ઓડિયો વિઝ્યુઅલ સપોર્ટથી જે કોમ્યુનિકેશન થાય એનું એ માધ્યમ છે. અખબારોમાં લખ્યું એટલે પ્રિન્ટ મીડિયામાં પણ શબ્દ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે એનો પ્રયોગ પણ કર્યો. સિનેમાના ગીતોનો આનંદ જુદો હોય છે. કાલે એ ગીતો મેં માણ્યા, મેં પણ જ્યારે લખ્યા. મારા પરિચયમાં તમને કદાચ એક તાજેતરની ફિલ્મ છેલ્લો દિવસ ખૂબ સફળ થયેલી ફિલ્મ છે. યુથને તો ખૂબ ગમી ગઈ, એનું હ્યુમર બહુ વિશિષ્ટ હતું. એમાં એક ગીત છે કે એવું ઘણું છે પણ બોલી શકાય નહીં. એ ગીત મેં લખ્યું છે. જાતે અભિનય કરીને પણ શબ્દનો ઉપયોગ અને કોમ્યુનિકેશન પ્રત્યાયન કેવું થાય છે એના પ્રયોગો મેં કર્યા છે. રંગમંચ પર અભિનેતા તરીકે પણ, સિનેમાના પડદે પણ. મેં કદાચ તમે ફિલ્મ બે યાર જોઈ હોય તો બે યારમાં જે MF હસન છે એ હું છું. એક ફિલ્મ તાજેતરમાં શુભારંભ આવી હતી, એમાં પણ હર્ષની સાથે તુષાર શુક્લ તરીકે જ હું છું. મારી એક શરત હોય છે એ બધા મિત્રોને કે આમાં કંઈ ફેર નહીં પડે, વધે ખરું બાકી ઘટશે નહીં. એ સાથે સ્વીકાર્ય હોય તો. પણ મારો પ્રયત્ન પેલી પ્રત્યાયનની કલાના સંદર્ભમાં છે કે કઈ રીતે કોમ્યુનિકેશન થઈ શકે જુદા જુદા માધ્યમો દ્વારા. જ્યાં આપણે જાતે હોઈએ, ફિઝિકલ પ્રેઝન્સ, કેમેરા થ્રુ કે દ્રશ્યમાન સીધા જોઈએ તો આપણી વાત કેવી રીતે પહોંચે છે, કેવી રીતે પહોંચાડીએ છીએ. એમાં ભાષા ઉપરાંત બીજું શું શું ઉમેરાય છે. રેડિયો પર હું પ્રગટ નથી દેખાતો તો મારો શબ્દ પહોંચે છે, તો એ કેવી રીતે કોમ્યુનિકેશન કરે છે. તમે મારો આર્ટિકલ વાંચો છો ત્યારે હું હોતો નથી ત્યાં, તમે લેખ જ વાંચો છો, પણ એ તમારા સુધી મારા મનની વાત કેવી રીતે પહોંચાડે છે. એટલે હું કોમ્યુનિકેશનના ફિલ્ડમાંથી આવું છું અને આ દેશની, વિશ્વની અનિવાર્યતા જે અત્યારે છે અને ક્રાઇસિસ પણ જે છે એ કોમ્યુનિકેશનની છે. જે ખૂટે છે એ પેલું સેતુ સર્જન ખૂટે છે. હું જે અનુભવું છું એ મારે તમારા સુધી પહોંચાડવું, તમે જે અનુભવો છો એ તમે મારા સુધી પહોંચાડો. અને એને માટે આપણી પાસે જે ટૂલ છે, માધ્યમો છે, જે મીડિયમ્સ છે, એમાં ફિઝિકલ એક્સપ્રેશન તો છે જ છે, પણ મૂળ ભાષા છે, શબ્દ છે. શબ્દ દ્વારા આપણે અભિવ્યક્ત થઈએ છીએ. તો એ શબ્દ દ્વારા અભિવ્યક્ત થવું એટલે શું અને એમાં કંઈ સુધારો શક્ય છે એ માટે મારે આજે તમારી સાથે કેવળ મારા જે કંઈ વિચારો છે એ વહેંચવા છે. મેં તમને એટલે જ આરંભમાં કહ્યું કે એકદમ ક્લાસરૂમ ટીચિંગ જેટલું સ્થૂળ આપણે એને ના બનાવી શકીએ, બનાવવાનો હેતુ પણ નથી, અર્થ પણ નહીં. પણ તમે મને સાંભળો અને તમને એમ લાગે કે હા આમ બોલાય તો તમે તમારી જાતે જ તમારા એકલવ્ય થઈને તમારી જાતમાં જે સુધારવું જોઈએ એ સુધારી શકો. તો એવું શું કરીએ તો આપણને પહેલા સભાનતાથી એ જે સાંભળવાની પોતાને અને બીજાને ટેવ પડવી જોઈએ. એમાં કંઈક ખૂટે છે. મોટા ભાગે આપણે શ્રોતા થવામાં ના માગતા જ નથી. આપણે
આપણે વ્યક્ત થવાના ધકારામાં વક્તા થવાના જ આગ્રહી છીએ. એટલે ઇન્ટરવ્યુ લેનારા મિત્રો પણ સવાલ પૂછે પછી આવતા જવાબને સાંભળતા નથી. બીજો સવાલ જે એના મનમાં છે ને એ જ પૂછવાની એની તૈયારી કરે. હું જર્નલિઝમના વિદ્યાર્થીઓને ભણાવું છું, હું આરજેએસને પણ ભણાવું છું. એમાં મેં જોયું છે એમને હંમેશા પોતેથી ઘરકામ કર્યું હોય એના આધારે પ્રશ્ન જ પૂછવો હોય છે, પણ એ પ્રશ્નનો ઉત્તર કદાચ પેલા ભાઈએ આપી દીધો આગલા સવાલના જવાબમાં. હવે તું પૂછે છે એ પુનરુક્તિ દોષ છે, અને પેલા માણસને એમ લાગે છે કે એને જે કંઈ કહ્યું હોય તે સાંભળ્યું નહીં. અને ટેલિવિઝન કે રેડિયો પર જ્યારે આવું થાય ને ત્યારે બહુ હાસ્યાસ્પદ થઈ જાય. રેડિયો પર ઘણી વખત હવે તમે સાંભળો મોહમ્મદ રફી ગાયેલું ગીત એમ કરીને ગીત આપણે વગાડીએ છીએ. ગીત શ્રોતાએ જ નથી સાંભળવાનું, જે પ્લેબેક કરે છે એને પણ સાંભળવાનું છે. તમે સાંભળો એમ કરીને છોડી નથી દેવાનું. તો તમારી બીજી એનાઉન્સમેન્ટમાં એની અસર આવશે, કારણ કે તમે પણ એ ગીત સાંભળ્યું છે. જે રચનાની રજૂઆત સાંભળીને તમે તમારા શ્રોતાને પ્રસન્ન થયેલો કે દુઃખી થયેલો અનુભવો છો અથવા ધારો છો, એ ગીત તમને અડ્યું જ નહીં. તમે કામ બંધ કરી દીધા, ખાલી ફીડિંગ કરીને ચૂપ થઈ ગયા. તો તમે પાર્ટી છો, તમે એમાં જોડાઓ. કોમ્યુનિકેશનનો એ સિદ્ધાંત છે કે બોલો એથી વિશેષ સાંભળો, અને સાંભળો પછી બોલો. એટલે ભાષા કેવી રીતે બોલવી જોઈએ. ગુજરાતી ભાષા આમ બોલાય થાય છે એવું કે માણસો ગમે એમ બોલે છે. ગમે એમ બોલવું અને ગમે એમ બોલવું એની વચ્ચે ફેર છે. મુશ્કેલી એ થાય છે કે આપણે થોડા બેદરકારીથી બોલીએ છીએ, થોડી બેપરવાહીથી બોલીએ છીએ. ભાષા આપણી માં છે એવું વાક્ય આપણે બધા સમજીએ છીએ. માતૃભાષા એમ શબ્દ પ્રયોગ કરીએ. જે રીતે માને ટ્રીટ કરીએ છીએ એ રીતે જ ભાષાને ટ્રીટ કરીએ છીએ. આદર બહુ છે પણ દેખાડતા નથી. મમ્મી ટેકન ફોર ગ્રાન્ટેડ જ છે. જે કંઈ કરવાનું હોય તો મમ્મીએ કરવાનું જ હોય ને, એમાં શું. ભાષાએ પણ એ જ રીતે તમારું જે કરવાનું છે કરવાનું છે ને, તો સેવા ભાવે તમે એના પ્રત્યે કોઈ આદર દેખાડો કે ન દેખાડો એ એની રાહ ભાષા નથી જોતી. ભાષા તો તમારું કામ પાર પાડવા માટે જે કરવું પડે એ કરે જ છે. પણ આપણે એના સંતાન છીએ, આપણી જવાબદારી છે એની સાથે કામ પાડતી જે આદર માને આપવો જોઈએ, પ્રગટપણે આપવો જોઈએ. મધર્સ ડેની રાહ જોયા વગર. હું એમ નથી કહેતો જેટલી વાર રોટલી આપે એટલી વાર થેન્ક યુ કહો, પણ ગરમ રોટલી બનાવીને તો આપે, અથવા ઠંડી પણ તમારા માટે બનાવીને મૂકી તો ગઈ છે બહાર કામની, તો એના પ્રત્યેનું જે થેન્ક્સ ગિવિંગ છે. અંગ્રેજી છે ને વ્યવહાર ભાષા છે આપણી, એ ઔપચારિક વધારે છે. બીજું એ ભાષાનું ફોર્મેશન જ એવું છે કે એમાં આદેશ છે, એડમિનિસ્ટ્રેશન છે. એટલે એમાં પ્રપોઝલ હોય, એપ્રુવલ હોય. એટલે આખી ભાષા જે રીતે તૈયાર થયેલી છે. અધિકારી તમને આદેશની ભાષામાં કહી શકે અંગ્રેજીમાં, તમે પ્રસ્તાવની ભાષામાં પોલાઇટલી કહી શકો. એટલે ત્યાં થેન્ક યુ, સોરી બંનેનો મહિમા છે. આઈ એપ્રિશિએટ. અમેરિકામાં તમે હો તો દરેક વખતે તમે જ્યારે કોઈ કંઈ પણ આ પ્રકારે રિસ્પોન્ડ કરે ત્યારે એ લોકો કહેશે આઈ એપ્રિશિએટ. એ લોકો દરેક વસ્તુને એપ્રિશિએટ કરે છે. આપણી પ્રજામાં એટલો ગૌરવ છે, આપણી સંબંધોમાં એટલી નિકટતા છે કે આપણને એ પ્રકારે એપ્રિસિએશન આપવાની પણ ટેવ નથી. અપેક્ષા તો હોય છે પણ આપવાની ટેવ નથી હોતી. એવું આપણે ભાષા સાથે કહીએ. એ બેદરકારી દૂર થાય એ આપણો હેતુ છે. ગુજરાતી ભાષા કે તમને બોલતા નથી આવડતી ને હું આજે શીખવીશ ને પછી જ તમે બોલશો એવું છે નહીં. એવા બ્રહ્મા પણ નથી. ભાષા તમે સરસ રીતે બોલો જ છો, માત્ર એને થોડીક એની વિશેષતાઓને ઓળખી લો એટલે તમને બહુ ઉપયોગી થશે કે ભાષા આમ બોલાય. અને ભાષા કોમ્યુનિકેશન કરે છે. એના માટે ગુજરાતીમાં શબ્દ છે પ્રત્યાયન. જે વિચાર કે ભાવ સંવેદન મારા મન હૃદયમાં જાગ્યું એ મારે તમારા સુધી પહોંચાડવું હોય તો મારી પાસે ભાષા છે. તો મારી ભાષાને એવી રીતે ઉપયોગમાં લેવી જોઈએ કે એ આખી વાત મારા મનમાંથી તમારા મનમાં રોપાય, ત્યાં મૂળ નાખે અને મોરે, એટલે અર્થ સ્પષ્ટ થાય. હવે આ આખું
ચક્ર લાગે છે એટલું સહેલું નથી, અને કહું છું ત્યારે તો વધારે અઘરું લાગે છે. અને એની મજા એ છે કે આ બધું થઈ જાય છે થોડી જ ક્ષણોમાં. હું બોલું ને તમારા સુધી પહોંચે છે, તમે રિસ્પોન્ડ કરો. તો બેવ મન કેટલા એટેન્ટિવ હોવા જોઈએ તો જ આ શક્ય બને. હું કાંકરો ફેંકું ને ત્યાં વમળો સર્જાય છે. શબ્દ એવી રીતે ઉપયોગમાં લેવો. હું ઘણી વાર એમ કહું છું કે તમે ભાષા શબ્દોને વાપરો છો, હું શબ્દને ઉપયોગમાં લઉં છું. આટલો ફેર છે ભાષા સાથે કામ કરવાનો. ગુજરાતી ભાષા બોલો ત્યારે એમાં જે કોઈ શબ્દનો તમે ઉપયોગ કરો એને વાપરી ના નાખો, એનો ઉપયોગ કરો. ઉપયોગ કરવો હોય ને ત્યારે માણસ બહુ સભાન હોય. તમારા ખિસ્સામાં રહેલા 5 રૂપિયા તમારે વાપરી નાખવા હોય તેના માટે તો બહુ સરળતા છે. ઉપયોગમાં લેવા હોય તો તમે કેટલી બધી ચોકસાઈ રાખો છો, કેટલી ગણતરી કરો છો. એ જ રીતે તમારી પાસે જે શબ્દો છે એ શબ્દને તમે વાપરવા હોય, વેડફવા હોય તો મુક્ત છો. પણ જો ઉપયોગમાં લેવા હોય તો એનો મહિમા સમજીને કેવી રીતે કરાય એનું ધ્યાન રાખો તો ભાષા કેવી રીતે બોલાય એની ખબર પડી જાય. શબ્દોના વિશેષ ઉપયોગને સમજવા માટેની સભાનતા ધીરે ધીરે કેળવાય. એના માટે શબ્દો સાથે ઘરોબો કેળવવો પડે. હું વાત કરતો હોઉં ત્યારે મારી પાસે મારે જે વાત કહેવું છે એને અનુરૂપ શબ્દો ઊભા જ હોય છે. એમાંથી મારે કોને ઉપયોગમાં લેવા છે એ હું સ્થળ, સમય, સંજોગ, સામેની વ્યક્તિ, પાત્ર, શ્રોતા, એની સજ્જતા એ બધું સમજીને એનો ઉપયોગમાં લઉં છું. આપણે બધા એમ કરતા જ હોઈએ છીએ, પણ આ જે શેડ ડિફરન્સ છે, કેટલીક વખત તમને એ શબ્દ ખબર છે, તમે કદાચ શાળા કક્ષાએ પર્યાયવાચી શબ્દો એવું ભણ્યા છો કે તમને આ શબ્દના પર્યાય રૂપે બીજો આ શબ્દ એવું શીખ્યું છે. પણ પછી વધારે મોટા થાવ, વિચારતા થાવ એટલે સમજાય કે એવા એટલો બધો સ્થૂળ પર્યાય હોતો નથી. શબ્દ શેડ ડિફરન્સે જુદો અર્થ ધરાવે છે. તમે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા એમ જ્યારે સરસ્વતી વંદનાનો શ્લોક ગાવ છો તો એમાં શ્વેત રંગ, સફેદ રંગ એના શેડ ડિફરન્સ વ્યક્ત કરતા જ શબ્દો છે બધા. પણ જ્યાં શ્વેત છે શબ્દ ત્યાં શ્વેતની જરૂર છે. જ્યાં શુભ્ર છે ત્યાં શુભ્ર છે. શુભ્ર અને શ્વેત બંને સફેદ જ છે સ્થૂળ અર્થ. તુષાર એ પણ શ્વેતના જ સંદર્ભમાં છે, પણ જેટલું ઉપયોગમાં લેવાયું છે એ બધાની જે તે જગ્યાએ મહિમા છે. તો એ અર્થના ભેદને, એના એ બારીક શેડ ડિફરન્સને પણ જો તમે સમજી લો તો ગુજરાતી ભાષા બોલવાનો જે આનંદ છે એ તમે જાતે પણ માણી શકો. બાકી તો બધું તમે બધું સરસ્વતી સફેદ કપડાં પહેરે છે, સફેદ હંસ પર બેઠા છે, સફેદ મોતીની માળા પહેરી છે, તો બધી સફેદ ચાલી જ છે. પણ એમણે વાત બદલી છે. દરેકમાં સફેદના સંદર્ભમાં યોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો. આ ચોકસાઈની એટલા માટે જરૂર છે કે તમને ખબર હોવી જોઈએ કે કયો શબ્દ ઉપયોગમાં લેવાથી લાભ થશે. કદાચ તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય અને જ્યોતિષી પાસે જાઓ ને એ તમને કહે કે સૂર્યને અર્ઘ્ય આપીને તમારે વંદના કરવી જોઈએ, આ નામ તમારે સૂર્ય પૂજામાં મંત્રોચ્ચારમાં લેવું જોઈએ. સૂર્યના ઘણા બધા નામ છે. એ તમને કોઈ એક નામ કહેશે, કોઈને કહેશે તમે ભાસ્કર નો ઉચ્ચાર કરો. તો સૂર્ય જ રહેવાનો છે, પણ તમારી કુંડળીના ગ્રહોના યોગ પ્રમાણે સૂર્યને અહીંયા કયા નામથી તમે યાદ કરીને વિનંતી કરશો તો સૂર્યને ગમશે. એના આધારે જ્યોતિષી નક્કી કરે છે કે એના આટલા નામમાંથી આ નામ બોલો. વિષ્ણુ સહસ્ર નામ છે, પણ તમારે ભાગે એમાંથી કોઈ એક નામ અગત્યનું છે. એ ગુણીજન પંડિત તમને સોંપી દે, આ નામથી આરાધના. શ્રદ્ધા અશ્રદ્ધા જુદી વસ્તુ છે, પણ એને સ્થૂળ જીવનમાં પણ જુઓ તો શબ્દ કેવી રીતે ઉપયોગમાં લેવો એમાંથી આ ઉદાહરણ મેં તમને આપ્યું. તમને ખબર છે કે કઈ રીતે સંબોધન કરવાથી તમારું કામ થશે. ભગવાન આગળ મુકાતી ફાઇલ પણ એપ્રુવલ માટે જ હોય છે. ત્યારે તમને ખબર છે કે એને ભાસ્કર કહેશું તો સારું લાગશે.
ત્યારે કંઈ બીજું કહેશું તો કદાચ ફાઇલ ડિલેમાં જતી રહેશે. હવે તમને જો ખબર જ હોય કે અત્યારે ભાસ્કર કહેવાથી લાભ છે, તો તમને બીજા 5 નામ સૂર્યના ખબર હોય તો પણ તમે ભાસ્કર જ કહેશો, કંઈક તો તમારું કામ કરાવો. સાહેબ પાસે જ્યારે તમે જાઓ છો ત્યારે તમને ખબર છે કે સાહેબને કયા પ્રકારના સંબોધનમાં રસ છે, કયા સંબોધનથી એ સારું અનુભવે, કયા સંબોધનથી એમને એમ લાગે છે કે હું સાહેબ છું. ત્યારે તમારે એ જ સંબોધનનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તમારે તમારી ફાઇલ એપ્રુવ કરાવવી. ત્યારે તમે એના ખભે હાથ મૂકીને વાત કરવા માંડો તો ના વાત ચાલે. એ જ્યાં સુધી કહે નહીં કે બેસો ત્યાં સુધી ઊભા રહેવું જોઈએ. બારણામાં દાખલ થતા પૂછીને જવું પડે, કારણ કે હવે તમે અત્યારે એમની પાસે તમારું કામ કઢાવવા આવ્યા છો. આ વ્યવહાર છે અને તમને ખબર જ છે, કોઈએ તમને શીખવવો નથી પડતો. તમારી જાતે જ તમને ખબર પડે છે કે અહીંયા સાહેબને કેટલી વાર જી કહેવાનું છે, અને બહાર નીકળો તો સંબોધન બદલાઈ જશે. ઘણા લોકો કાર્યાલયમાં એવા મળે તમને કે જે તમને બહાર આવીને એમ કે માનતો નહોતો, આપણે બધું ફટફટ 2-3 વસ્તુ એવી ચોપડાઈ દીધી, સહી કરી નાખી. હવે એ વખતે તમે જો રૂમમાં અંદર હોવ તો તમને એક આખું જુદું વ્યક્તિત્વ એ જ માણસનું જોવા મળે. એ બેઠો જ ના હોય, હાથ છોડ્યા જ ના હોય, અને કે જેવો ઝૂકી બોલ્યો હોય, અને એને બદલે એ જે કે છે એવું બધું પેલા સામે ખુરશીની આગળથી આવ્યું હોય, અને આ ખાલી રિસીવિંગ એન્ડ ઉપર જ હોય. પણ એ બે વચ્ચેનો અંદરનો સંવાદ છે, બહાર કોઈને ખબર નહીં. બહાર એક બીજી મુદ્રા ધારણ કરી લે છે. આ કોમ્યુનિકેશનની સ્કિલ છે, તમને આવડે જ છે. હું ઘણી વાર મારા વિદ્યાર્થીઓ જે ભણ્યા છે મારી પાસે એમને કહું છું કે તમને કઈ ભાષા કેવી રીતે બોલવી એ નથી આવડતું એવું નથી, બહુ કુશળ જ છો. મારી આગળ વાત કરતા હો ત્યારે જુદા છો, અંદર મિત્રો વચ્ચે વાત કરતા હો ત્યારે જુદા હો, મામના ગલ્લે વાત કરતા હો ત્યારે ભાષા બદલાઈ જાય. ધર્મમાં દાખલ થાવ એની સાથે ભાષા બદલાય. ભાષા તો ગુજરાતી જ છે, જે બદલાય છે એ શબ્દોની પસંદગી, વાક્ય રચના, સંબોધનો, અવાજ, ટોન. વાત એ જ કહો છો, ઘણી વખત એની એ જ કહો છો, પણ જુદી જુદી રીતે કહો છો. હું એક જાણીતું ઉદાહરણ ઘણી વખત કોલેજના મિત્રોને ભણાવું ત્યારે શેર કરું છું કે અહીંયા યુનિવર્સિટી સુધી ભણવા આવવું હોય ને મોટરસાયકલ જોતી હોય, બધા મિત્રો કારણ કે યંગ છે બધા મોટરસાયકલ લાગે, ઇટ ઇઝ મોર માચો ગાડી બાઇક ચલાવવી એ સ્કૂટર કરતા. હવે પપ્પા પાસેથી લેવી હોય અને સેકન્ડ યરમાં હજુ માંડ આવ્યા હોય, સેકન્ડ ક્લાસના ફાંફા હોય, અને એમની પાસેથી એપ્રુવ લેવા, હવે કેવી રીતે લેવી? અને કોઈ દિવસે બાપને ગાંઠ્યો ન હોય, એની કે વાત માની ના હોય. ભણવામાં એને કંઈ પણ કહ્યું હોય તો પણ આપણે એની વાતની ઉપેક્ષા કરી હોય. એ બાપ એપ્રુવિંગ ઓથોરિટી છે, એની પાસે જવાનું છે. માને તો સમજાવી દીધી, અને માએ ફાઇલ ફોરવર્ડ કરી દીધી કે પપ્પાને જ આપવી પડશે. હવે આજે એ દિવસે જે પપ્પા સાથેનું આ યુવાનનું જે વર્તન છે એ એટલું બધું અદ્ભુત નાટકીય હોય છે. પપ્પા ઓફિસથી આવી બેઠા હોય ત્યાં સુધી એક બાજુ પોતાના રૂમમાં બેસી રહીને બાપ ઇન્ક્વાયરી કરી તો કે ના દીકરો કંઈક લખે છે, ભણે છે, ચોપડી લઈને બેઠો છે. બાપે તો ધારી દીધું હતું કે કંઈક પેલું લઈને બેઠો હશે. માં કે ના ના એની કઈ એક્ઝામ્સ આવે છે એટલે હમણાં જ લાઇબ્રેરીમાંથી આવ્યો. હવે ભૂમિકા રચાઈ ગઈ. બહાર આવી પપ્પા જમે છે ત્યારે સાથે જમવા બેઠો છે. બે એક વાર આમ અથાણાની બોટલ આગળ પણ ધકેલી છે બાપને માટે. પોતે વહેલો ઉઠ્યો છે, પાણી ભરીને પપ્પા પાસે મૂકી દીધું છે. પપ્પા જમીને હિંચકે બેઠા છે, પછી ધીરે ધીરે ઝૂલી રહ્યા છે ત્યારે પાસે આવીને બાપ તરત બાપ છે તારે કઈ કહેવું છે? એટલે કે હા પપ્પા એક જ છે કે આજે આપણા ઘરેથી કોલેજ પહોંચતા છે ને મારે 30 મિનિટ્સ જેવું થાય છે અને ટ્રાફિક હોય તો 45 મિનિટ્સ થાય. એને કારણે હું વહેલો જ ઉઠું અને નીકળી જવું સમયસર ને બસ પકડી જ લઉં. પણ થાય છે જો કોઈ વખત મોડું થાય છે તો પેલા પ્રોફેસર થોડાક અમારા એવા ટચી છે, 5 મિનિટ બાદ એ થઈ જાય ને તો અંદર ક્લાસમાં એન્ટર નથી થવા દેતા. એટલે પછી એવું અઠવાડિયામાં 2-3 વાર મારો એ લેક્ચર મિસ થઈ જાય. બાપ પહેલું સહજ છે મને ભાઈ થોડો વહેલો ઉઠ આગલી બસ પકડ. તો પપ્પા હું કરું જ કરું, પણ તું સાયકલ લઈ લે.
સાયકલ છે ને એ તો પણ હું ગમે એટલો વહેલો નીકળું, ટ્રાફિકના બધા બહુ પ્રોબ્લેમ હોય છે, તો શું કરવું છે? એક સ્કૂટર લઈ લે પપ્પા. મારા ફ્રેન્ડનું છે, જૂનું છે, અમે મને કહેતા હતા તાર જોતો છોકરા માટે સેકન્ડ હેન્ડ છે, લઈ લે. ના પપ્પા, સેકન્ડ હેન્ડ વ્હીકલ છે ને આ એમનું એ નહીં ચલાવતા હોય, આપણે ખોટો ખર્ચો થશે, તો નવું લઈ લે ભાઈ. હવે પપ્પા કાબુમાં છે, નવું લઈ લે સુધી આવી ગયા. પણ એ બિચારા કહી રહ્યા છે સ્કૂટર લઈ લે. સ્કૂટર તો બિલો ડિગ્નિટી, સ્કૂટર કઈ રીતે લે? બાઇક લેવાની. પછી પપ્પા એ સ્કૂટરની એવરેજ સારી નથી આવતી, સ્કૂટર ઘણી વખત રિપેરિંગમાં જ મોટા ભાગના હોય છે. એના કરતાં બાઇક લીધી હોય ને તો શું પપ્પા એવરેજ 70-80 હોય, 1 લીટર પેટ્રોલમાં વાંધો ના આવે. એટલે એક જ વખતમાં હું 2-3 વાર જઈ આવી શકું કોલેજ સુધી અને એકદમ ટાઈમસર પહોંચી જાઉં. પપ્પા સારું, બહુ મોટું નહીં હોય ને તો પપ્પા હોય પણ તો બેંક લોનથી ને એમાં તેથી આવી જશે. સારું લઈ લઈએ, મને છોકરો ભણે છે, આટલું બધું ધ્યાનથી આવવા જવાની એને સગવડ દૂર થાય તો ભલે આપણે હેલ્મેટ લઈ લેજે બેટા. કે તો પપ્પા એના સિવાય તું ચલાવાય આવી કેવું સાહેબ. પપ્પાને તમને પપ્પા એવું છે તો ઓફિસ ઉતારી દઈશ ને બેનને સ્કૂલે મૂકી દઈશ ને મમ્મીને શાક લેવા જેવું છે ત્યારે જોડે જ આવીશ, આમાં કશું ન થાય. અને આ બાઇક લઈને આ છોકરો જે કોલેજ જવા નીકળે અને કોલેજ કેમ્પસમાં જે સ્પીડથી એ બાઇક એન્ટર કરે અને જે આમ આંટડું બનાવીને પલટી મારીને ધૂળ ગાડીને આમ ચૂં કરીને બ્રેક મારીને ઊભો રહે. અને બાપે કીધું છે કે બેવ સ્ટેન્ડ ઉપર ગાડી ચલાવી, પણ સાઈડ સ્ટેન્ડ પર આમ નાખી આમ જે નીચે ઉતરે અને ફ્રેન્ડ્સ બધા ભેગા થઈ જાય. હા બાઇક લીધી હોય સરસ યાર. એકાદો બદમાશ પણ હોય જેના બાપે ના માન્યા હોય, તારા ડેડી ભાઈ હા પાડી દીધી. અરે ના શું પાડે, ડોહાના આમ બનાવી. જે પિતા બાપુજી કોલેજ કેમ્પસ સુધી પહોંચતો ડોહા થઈ. અભિવ્યક્તિ છે ને સેમ ગુજરાતી ભાષા છે, અભિવ્યક્તિ બદલાઈ. તમને ખબર જ છે કે તમારા મિત્રો આગળ તમારી જે પ્રતિભા ઊભી કરવાની છે એના માટે આ શૈલી બરોબર છે. અને આ જ બાઇક લઈને આના આ જ વીરશ્રી અનુભવતા તમે જ્યારે આમ 6-8 પાછા બહાર નીકળો અને યુનિવર્સિટી 4 રસ્તા સીટી મારી પોલીસ ઊભી રાખે, હેલ્મેટ તો બાજુમાં જ રાખી હોય એટલે હેલ્મેટ કેમ નથી પહેરી? બસ સાહેબ જોડે જ છે, હમણાં જ મૂકતો જ તો સાહેબ. આ સાધારણ બિચારા પોલીસ હવાલદાર છે, પણ તમને ખબર છે પ્રિન્સિપાલને ન કહું પણ આગે તો સાહેબ કહેવાય. સાહેબ હું હમણાં જ પહેરતો જ તો સાહેબ વાત થઈ, બાકી તાપ હતો એટલે આમ બાજુમાં રાખી હતી સાહેબ, બાકી પહેરતો જ તો ના કીધા હું તો ભરવો જ પડે એમ કે ચાલતું નથી. તમને ખબર છે આ બધું ભાઈ માથે પર વાગે બધું થાય ત્યારે મા બાપ હેરાન થઈ જાય છે. આ એટલે પહેરવામાં શું તકલીફ પડે તમને? ફાધરલી ઇમોશનથી હવાલદાર વાત કરે છે એ દરમિયાન તમે પેલું નેમ પ્લેટ વાંચી લો છો, પૃથ્વીરાજસિંહ ઝાલા, અને તમે તરત જ જય માતાજી બોલો. હવે પૃથ્વીરાજસિંહને ખબર પડી ગઈ આપણો મહિમા છે. જય માતાજી, ક્યાંના છો? સાહેબ હવે આ જો જનરલ નોલેજ હોય તમારી પાસે તો તમને ખબર જ હોય કે ઝાલા અટકવાળા જે દરબારો છે એ બધા કઈ બાજુ સૌથી વધુ હોય, એ બધા ઝાલાવાડ બાજુ. એટલે તમે એમ કહો કે બાપુ અમે લોકો મૂળી બાજુના લે કર મેં વડવાડ સુરેન નાખ્યા ત્યાંથી છે ત્યાં બાપુ અમારે બાપુજીને અહીંયા નાનો તો નોકરી છે એટલે અમે અહીંયા રહી છીએ, નાનું ઘર છે, કોલેજ અહીંયા દૂર હોય એ લઈને હું આવું છું એટલે એમાં કોલેજમાં મોડું થાય એમાં થોડું રગવાટમાં રહી જાય એમાં ટોપો રાખ્યો તો પહેરવાનો રહી ગયો. હવે પૃથ્વીરાજસિંહ ઝાલાને એમ થયું અડધી ક્ષણમાં અમદાવાદના ટ્રાફિકના તાપ વચ્ચે 4 રસ્તે ઊભો રહેલો એક કોન્સ્ટેબલ તમારી વાતથી, તમારી ભાષાથી, તમારા સંબોધનથી ત્યાંથી ઉચકાઈ અને એના વતનની ધૂળમાં મૂકાઈ ગયા. અને
અને એટલું થયું હોય તો તમારું કામ પૂરું થઈ ગયું. એ જે દંડ 100 રૂપિયા હતો એ વાતનો પૂરો થઈ ગયો. અને ધ્યાન રાખવું જોઈએ છેકથી ભણવા આવ્યા મા બાપ આટલી મહેનત કરીને ભણાવતા ભણાવજી રાખો ને આ બધા વાહન ચલાવવા હોય તો હાજરી ચલાવવા જાવ ઉપડો. ભાષાએ કામ કરી. ભાષા જો સાચવી ઉપયોગમાં લીધી. ગુજરાતી ભાષા કેમ બોલાય તો ગુજરાતી ભાષા આમ જ બોલાય એવો કોઈ નિયમ નહીં તારવી શકીએ આપણે કોઈ, પણ આ રીતે બોલાય. એનો અર્થ એ કે સમય સંજોગ પ્રમાણે બોલાય, પાત્ર પ્રમાણે બોલાય. સામેની વ્યક્તિ તમારી વાતને કયા સંદર્ભમાં જોઈ રહી છે એ જોડે જોડે એસેસ કરતા જવું પડે. કેટલાક માણસો બહુ ટચી હોય, they may not like કે તમે એમના કોઈ રૂટ્સ વિશે, એમના ગામ વિશેની વાત કરીને એમની સાથે unnecessary bonding ક્રિએટ કરો. એવા પણ અધિકારીઓ હોય. તમને ખબર પડી જવી જોઈએ. તમે બહુ નિકટતા કરવા જાઓ તો એ અધિકારીને ન ગમે એવાય હોય છે ઓફિસર. તો એ વખતે અડધેથી ગાડી કેવી રીતે પાછી વાળી દેવી એ ખબર પડી જવી જોઈએ ભાષક તરીકે, કે હવે આપણે ઘૂસ્યા કરે પણ એને મૂળી બાજુ આપણને આવવા નથી દેવા. આપણે બગોદરા સીટાનું લઈ જવાનું, આગળ નહીં જતા રહેવાનું. આપણને સમજ. એક સારો ભાષક છે ને એના કાન ખુલ્લા હોય, આંખ ખુલ્લી હોય, એ ખૂબ સાંભળતો હોય, ખૂબ જોતો હોય, એનાથી એ સમૃદ્ધ હોય. એ રીતે કામ પાડતા હોય છે. અને આપણે બધા અસંપ્રજ્ઞાત મનથી એ બધું ઝીલતા જ હોઈએ છીએ અને યોગ્ય સમયે ભાષામાંથી એ તીર કાઢતા જ હોઈએ. આ તો ભાઈઓ માટે કીધું, એવું બહેનો માટે પણ એટલું જ સત્ય છે. તમને પણ ખબર જ હોય છે કે મમ્મી પાસેથી કામ કેવી રીતે લેવું, દરેકને પોતાનું કામ કેવી રીતે કરાવવું, એ માટે ભાષાનો કેવી રીતે વિનિયોગ કરવો એની આવડત હોય છે. અને મેં કહ્યું તેમ ઉપયોગમાં તો ભાષા જ લેવાતી હોય છે. બહાર નીકળો, ફરવા જાઓ ત્યારે ઉપયોગમાં તો વસ્ત્રો જ લેવાય છે, પણ તમને ખબર છે કે ક્યારે શું પહેરવું. તમે બેસણામાં જાઓ ત્યારે રિસેપ્શનના કપડાં નથી પહેરતા, તમને ગમે એટલા સારા લાગતા હોય તો પણ. રિસેપ્શનમાં જાઓ ત્યારે શોકના સંદર્ભો પ્રગટ કરતા હોય એવા કપડાં નથી પહેરતા, કારણ કે તમને ખબર છે કે એ એને માટેનું સ્થળ નથી. તમે લગ્ન નિમિત્તે તૈયાર થતા હો જાત જાતના ઘરેણા વગેરે પહેરીને, એ પહેરીને કોલેજમાં નથી આવતા. તમને ખબર છે કે આ એને માટેની જગ્યા નથી. લાગે છે સરસ, ઘરેણા પણ બહુ જ સુંદર છે, તમારા ઉપર શોભી પણ ઉઠે છે, પણ તમે ત્યાં એને અવોઇડ કરો. આ એને માટેની જગ્યા નથી. ભાષા પણ એવી જ છે. તમને ખબર હોવી જોઈએ એ ક્યાં કેવી લાગશે તમારા મોઢે, એ રીતે એનો ઉપયોગ કરો તો એ ભાષા તમને આત્મગી હોય. તમારા બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવી શકવાનું સામર્થ્ય ભાષા પાસે છે. એટલે આ સદી નહીં, તમામ સદીમાં કોમ્યુનિકેશન સ્કિલ એ સૌથી મહત્વનું. મારી આટલા વખતના કામકાજમાં એટલા બધા લોકો સાથે કામ પાડવાનું થાય, વિદ્યાર્થીઓ સાથે. એમને કોલેજના એડમિશન વખતે ઇન્ટરવ્યુમાં પણ હું હોઉં, ક્યાંક નોકરીના સંદર્ભમાં ઇન્ટરવ્યુ અપાતો હોય ત્યાં પણ હું વન ઓફ ધ મેમ્બર્સ હોઉં, ત્યારે હું સાંભળું, મને ઘણી વખત બહુ મૂંઝવણ થાય. હું હંમેશા બોર્ડ પર હોઉં તો હું મદદરૂપ થાઉં તમને, એટલે મારા સામે આવેલા વિદ્યાર્થીને, કારણ કે આપણે ત્યાં વિદ્યાર્થીઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમાં બહુ બિચારા ગૂંચવાય છે. અને અંગ્રેજી એ પ્રભાવક ભાષા છે એવી જે સમજ છે. અને બોર્ડમાં પણ ઘણી વખત આ બાજુ બેઠા અધિકારીઓ હોય એમાં કોઈ નોન ગુજરાતી હોય તો અંગ્રેજી જાણતા હોય વધારે, અને તમને પણ કોઈ એવું કહ્યું હોય કે અંગ્રેજી બોલશો તો વધારે પ્રભાવક લાગશે, એટલે તમે પણ પ્રયત્ન કરો. પણ જો તમે રોજ ન બોલતા હો અંગ્રેજી તો મૂંઝવણ થાય. માણસ ભાષાનો ઉપયોગ જ્યારે કરે છે ત્યારે એ તબક્કાવાર કરે છે. તમને ગુજરાતી બોલો છો રોજ ઘરે, આજુબાજુ વાંચો છો, એટલે તમારું મન ગુજરાતીમાં વિચાર કરે, એ વાક્ય રચના ગુજરાતીમાં બનાવે, પછી એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરે, અને એ ટ્રાન્સલેશન તમે બોલો એટલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં આખી ઘટના પૂરી થાય, પણ એ કન્સ્ટ્રક્ટ કરવામાં મુશ્કેલી પડે, એટલે વ્યાકરણની ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા. જે અધિકારી સામે બેઠા છે એ કદાચ બહુ સારું અંગ્રેજી નહીં જાણતા હોય, પણ એ અંગ્રેજીમાં રોજ વાત કરવાની, લખવાની, નોટિંગ કરવાની ટેવ વાળા હોય, એને તમારું અંગ્રેજી થોડુંક કાચું તો લાગે. હું મોટે ભાગે હું છું ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશમાં
મદદરૂપ થવા માટે ધીરે ધીરે પૂછી જ લઉં કે કયા માધ્યમમાં ભણ્યા છો, કે ગુજરાતી. તો આપણે ગુજરાતીમાં વાત કરીએ. એટલું કમ્ફર્ટ લેવલ તો હું આપવાનો પ્રયત્ન કરું. સાથેના મિત્રો કદાચ ગમે ન ગમે, પણ મને એમ થાય કે એ બાને આપણે ટેલેન્ટમાં રસ છે. હવે એ પછી તમે ગુજરાતી પણ બરોબર ના બોલો ત્યારે બહુ મુશ્કેલી પડે. મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે પછી આપણે એમણે જ સબમિટ કરેલી થીસિસ કે પેપર હોય એની કોપી એના હાથમાં હોય, એક કોપી આપણા હાથમાં હોય. આપણે એમ કહેવું પડે કે આ જે તમે સિદ્ધાંત તાર્યો છે એ પ્રતિપાદિત કરો, એટલે એને મુશ્કેલી પડે. એટલે આપણે એને કહીએ કે તમારા થીસિસમાં છે આ, એટલે કે હા સાહેબ એ વખતે મેં લખ્યું છે, પણ એટલે આપણે જો આ 92 નંબરનું પેજ ખોલો, એમાં તમે આ જે ફકરો લખ્યો છે એના આધારે તમે જે તાર્યું છે એના જ આધારે આપણે સવાલ પૂછ્યો. આટલું પ્રોવાઈડ કરી દીધા પછી એ 92 નંબરનું પાનું શોધવામાં ફાંફા પડે, એમાં લખેલા ફકરામાં મુશ્કેલી પડે, ત્યારે આપણને ખબર પડે કે આ કટપેટ સંસ્કૃતિ છે. આને ક્યાંકથી લીધું ને સીધું એમાંથી આટલું કાપીને અહીં ચોંટાડ્યું છે. ચોંટાડતી વખતે એને વાંચ્યું પણ નથી, તો આપણે મદદરૂપ થઈને કેટલું થઈ શકીએ. એટલે પ્રત્યેક ક્ષણે આત્મવિશ્વાસનો લોપ દેખાય તમને. કેટલીક વખત આવડતું હોય અને બોલી ના શકે, ત્યારે એને હેલ્પ કરવી બહુ મુશ્કેલ થઈ જાય. આપણે એમ થાય કે તમે મિત્ર 5-6 પેટા પ્રશ્નો પૂછીને જે નીકળે ને, તો આપણે કહીએ કે આ તો જવાબ હતો ભલા માણસ મારા સવાલનો, તો પછી ના સાહેબ થોડું મને ફાવ્યું નહીં. હવે કેટલીક વખત આ ફાવ્યું નહીંમાં કોઈ બહુ મહત્વની ક્ષણ જતી રહે, નોકરી જતી રહે, જીવન સાથીની પસંદગી હોય, છોકરી જતી રહે. એ તો એક ક્ષણ સાચવી લેવાની છે. જે પૂછાયું છે તે વખતે એનો જો જવાબ ના આપી શકો અને પછી બધા જ જવાબ શું છે એને શું કરવાનું? તો એ જે કોમ્યુનિકેશન સ્કિલ તમારી મદદે આવવી જોઈએ. તમને આવડતું હોય ને બોલતા ના આવડે. અસલ સ્કૂલોમાં એવું થતું કે વર્ગમાં વિદ્યાર્થીઓને ઊભા કરીને વંચાવતા. દરેક વિદ્યાર્થીનો વારો આવે, ચોપડી વાંચે ઉભો થઈને, બીજા ત્રીજા ચોથા ધોરણમાં પણ. પછી ગુરુ બોલે અને શુદ્ધ લેખન તમારે એ જ વખતે સાંભળતા સાંભળતા લખવાનું. એટલે તમને બોલવાની અને સાંભળવાની બંને સ્કિલ આવડે. હવે એજ્યુકેશનમાંથી આ મેથડ જતી રહી. તમે આખા માસ્ટર્સ કરી લો ને તો પણ વર્ગમાં એકવાર પણ ઊભા થઈને ના બોલ્યા હોય એવો દાખલો હોય. તમે છે પાછળ નજર કરીને જુઓ ત્યારે તમને ખબર પડે કે અરે યાર હું આટલું બધું ભણ્યો પણ મેં કોઈ દિવસ ક્લાસરૂમમાં ઊભા થઈને કશું ઉત્તર તો આપ્યો નથી, કોઈ દિવસ બોલ્યો નથી. કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ ના લઈ શકો એ તો હું સમજુ કે ભાઈ બધા કંઈ એક્ટર ના હોય કે સિંગર ના હોય તો એ જુદી વસ્તુ છે, પણ ભણતરમાં ઊભા થઈને બોલવું એટલું તો કરો. તમે ગલ્લે ઊભા રહીને વાત કરી શકો છો, બહેનપણીઓ સાથે વાત કરી શકો છો, તો તમને પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવા માટે ઊભા થઈને તમારી પોતાની ભાષામાં કેમ વાત ના કરી શકો? પણ આપણે બોલવાની ટેવ નથી. મૂળ આપણી પરંપરા પણ વડીલો પાસેથી એવી જ આપણને મળી છે કે બોલવાનું જ નહીં, અદબ પલાટી મોં પર આંગળી. ક્લાસમાં દાખલ થાવ એટલે જ આ સિદ્ધાંત દાખલ થઈ જાય છે કે બોલવાનું નહીં. જે વિદ્યાર્થી બોલે નહીં, સોક્રેટિસ ધ બોય હુ ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન એ નામથી ઓળખાતા હતા. સતત સવાલ પૂછતા. આપણે તો સવાલ તો પૂછવાનો જ નહીં, એ તો ઉપરથી આવતી આદેશની તાલીમ છે. સવાલ નહીં પૂછવાનો, કોઈ સવાલ ન પૂછે. સવાલ ન પૂછે તો સમજે ક્યારે, વ્યક્ત ક્યારે થાય? શિસ્ત એની જગ્યાએ છે, એનો આદર જ છે, પણ શિસ્તના એ ધારાધોરણ એવા તો કેવા હોય કે કોઈ માણસને અભિવ્યક્ત જ ન થવા દે. મારો દીકરો સ્કૂલમાં ભણતો હતો, એવી સ્કૂલમાં ભણતો હતો 4 ધોરણ સુધી હતી. એમાં પરીક્ષા દી બધું આનંદ કરવાનું. 20 છોકરા, બે શિક્ષકો આનંદ કરે, બધા છોકરા રમે. પરીક્ષા તો હોય જ નહીં, હોમવર્ક એ નહીં. એ પછી 4થા ધોરણ પછી સ્કૂલ આગળ નહોતી, એટલે 5મા ધોરણમાં એક શહેરની પ્રતિષ્ઠિત શાળામાં મેં દાખલ થયો. અને એ હવે એની અમારા ઘરનું વાતાવરણ સાહિત્યનું, શિક્ષણનું, મોકળાશથી બોલવાનું, પોતે જે વિચારતા હોય કહેવાની છૂટ વાળું, એમાં એ ઉછરેલો. અને હવે આ શાળામાં એ દાખલ થયો 5મા ધોરણમાં. અને પહેલા દિવસે વર્ગમાં પરંપરાગત શિક્ષણ પદ્ધતિ પ્રમાણે શિક્ષકે ડસ્ટર આમ પછાડીને બધાએ શિસ્ત જાળવવી જોઈએ, શિસ્ત રાખવાની, શિસ્ત.
એને ઘેર આવી મને પૂછ્યું હતું કે પપ્પા એ કહે છે કે શિસ્ત રાખવાની એટલે શું રાખવાનું? અને મને નવાઈ લાગી કે આ કશુંક એવું કે જે ભીતરથી કહેવાનું જોઈતું હતું એને બદલે આ ઉપરથી લાદવાની વાત કરતો શિક્ષક, એની સાથે આનું લાંબુ નહીં ટકે. અને બન્યું એવું જ. એની શાળામાં કંઈક વક્તૃત્વ સ્પર્ધા રાખી. એમાં એનો વિષય ટેલિવિઝન જોવાથી થતા ફાયદા, ટેલિવિઝન જોવાથી થતા નુકસાન. તો એ તો સાધારણ વક્તૃત્વ સ્પર્ધામાં ફોર એન્ડ અગેન્સ્ટ એવું હોય જ છે. આને કંઈક ટેલિવિઝન જોવાથી થતા ફાયદા. અમારું વાતાવરણનો વારસો એને મળેલો એટલે એને ફાયદા વિશે બોલ્યા ઉભો થઈ દીધો. બહુ એમાં મજા આવે ને આમ ને તેમ ને ટીવી જોવાથી. ચોથા પાંચમા ધોરણનું બાળક એની રીતે બોલ્યું છે. હવે પેલા જે વારસાગત રીતે શિસ્તનો પાઠ લઈને આવેલા ગણિતના સાહેબ, એને એને બોલાવ્યો અને વ્યક્તિગત રીતે ખખડાવવા માંડ્યા. અને આવું બધું કરવા જશો તો રખડી ખાશો, જીવનમાં કંઈ નહીં કરી શકો. જે બાળક એના માધ્યમિક શાળાના શિક્ષણની શરૂઆત કરી રહ્યો છે એની સાથેના કોમ્યુનિકેશનમાં એના શિક્ષકે જે ભાષાનો ઉપયોગ કર્યો એ એટલો બધો ખરાબ હતો અને એને એના ભાવિ ઉપર જ ચોકડી મારી દીધી. તમે કંઈ કરી જ નહીં શકો, રખડી ખાશો. આ ટીવી જોવામાં ગણિત વિજ્ઞાનની નો મહિમા હશે એના મનમાં અને એ ભણી શકાય એવું હશે. દીકરો બહુ રડ્યો. રડતો સાંજે ઘેર આવ્યો. પત્નીને કીધું હશે ને એની આજે મોર્નિંગ સ્કૂલ હતી એટલે રડી બપોરે વાત થઈ છે એટલે પત્ની પછી મને ઓફિસમાં હું હતો જાણ કરી કે એ બહુ રડતો આવ્યો છે અને કોઈ સાહેબે ને આવું કીધું છે. હવે પિતા તરીકે પણ મારો એક મિજાજ, મારા બાળક સાથે કામ કરતી વખતે આ ભાઈ એ ભાષાનું ધ્યાન રાખવું જોઈતું હતું એવો મારો ખ્યાલ પણ ખરો. અને શિક્ષકે એ ભાષા પ્રત્યે સભાન રહેવું જોઈએ એ વિશે તો તદ્દન હું સ્પષ્ટ. એટલે હું મારી ઓફિસથી મારી મોટરસાયકલ લઈને ગયો એની સ્કૂલ. મારી 500 સીસીની મોટરસાયકલ છે મોટી ઇંગ્લેન્ડની. એના પર હું હોઉં છું ત્યારે હું કવિ નથી હોતો. મેં પણ જેમ વર્ણન કર્યું છે એમ જ એને ઉભી રાખી બાઇકને એના કેમ્પસમાં અને ચડાવી છે. હાફ ગ્લવ્સ પહેરતો, માથે આમ પટ્ટો પણ બાંધેલો, વાળ તો ત્યારે પણ આવડા જ રાખતો. અંદર ગયો અને આચાર્ય મારા પરિચિત હતા. એ સમજી ગયા કે આવો શું થયું. મેં કહ્યું ફલાણા સાહેબ છે ક્યાં છે? આવી ભાષા ના વપરાય પણ મિજાજ એવો હતો એ વખતે પૂછ્યો. એટલે એ કે ના એ તો મોર્નિંગ સ્કૂલ હતી, ઘેર ગયા. મેં કીધું બોલાવો કાં તો ઘરનું સરનામું થયું શું કહે છે પાણીમાં. મેં આ કંઈક વક્તૃત્વ સ્પર્ધામાં દીકરો બોલ્યો તેને આવું બધું આવી રીતે કીધું, બરોબર ના કહેવાય. મને કીધું બહુ સુંદર બોલ્યો, અમને બધાને ખૂબ ગમ્યું. મેં તમને ગમ્યું પણ તમારી શાળાના એક શિક્ષકને આ નથી ગમ્યું અને આ રીતે રિએક્ટ કર્યું. મને એ રિએક્શન સામે વાંધો છે. જે ભાષા સાંભળવાની મારા પુત્રને ટેવ જ નથી અને અકારણ સાંભળવી પડી. એટલે સંસારમાં જીવતા જીવતા તો બધા જ પ્રકારની કોમ્યુનિકેશનના અનુભવમાં મુકાવવું જ પડે. એટલા બધા કંઈ પ્રોટેક્ટેડ ચાઇલ્ડ તરીકે જીવી ના શકાય. પણ જ્યાં સુધી હું પ્રોટેક્ટ કરી શકું એમ છું, હું એને યોગ્ય ઉંમરે યોગ્ય ભાષાની અભિવ્યક્તિનો સામનો કરવા જેવડો કરવા માંગુ છું, એ પહેલા એ તોડે એવો શિક્ષક એને મારે મળવું જ પડે. કંઈ આવ્યા નહીં એ ભાઈ તો મેં કીધું સાહેબ એક કામ કરો, આનું સ્કૂલ લેવિંગ સર્ટિફિકેટ આપી દો. સરસ સ્કૂલ, એડમિશન માટે ધક્કા ખાવા પડે. મને કે શું કરશો તું સર આટલી વાતમાં? બાબામાં એવું છે કે હવે મારું મન ઉઠી ગયું, દીકરાનું તો ઉઠી જ ગયું છે અને શિક્ષણની સાધારણ જે સમજ હોવી જોઈએ એના વગરનો આ શિક્ષક એને તમે કાઢી મૂકો એવું પણ હું ના કહું. તમે એને કંઈ કહેશો તો પણ ફેર નહીં પડે અને કદાચ એ ભવિષ્યમાં બાળક સાથે આનાથી ખરાબ રીતે વર્તશે, કારણ કે આ એની ક્વોલિટી જ દેખાડે છે આ માણસની. બીજી સ્કૂલમાં ભણ્યો ને એની રીતે જીવનમાં આગળ આવ્યો. આમણે તેને ચોકડી મારી દીધી છે કે આનું ભવિષ્ય અંધકારમય છે. એવું કંઈ થયું નહીં અને દીકરો ભણ્યો, સાધારણ ભણ્યો પણ એની સ્કિલ એને ડેવલપ કરી કોમ્યુનિકેશનની અને માસ કોમ્યુનિકેશનના ફિલ્ડમાં જ છે અને બહુ સરસ કામ કરે છે. હવે તો સિનેમા પણ લખે છે. તો હવે હું એના શિક્ષકને મળવા લઈ જવાનું ઈચ્છું કે એકવાર એમને સાહેબને મળે, સાહેબ તમે સાચા હતા કે ગણિત વિજ્ઞાનમાં ચોક્કસ એનું મીંડું આવે
પણ એને કંઈક બીજું કરવું હશે અને આઈન્સ્ટાઈન નહીં કરવું હોય એવું હોય. વાત મારે ભાષાનો ઉપયોગ કેટલીક વખત ખોટી રીતે થાય તો કોઈના જીવનમાં કયા પ્રકારનું આંદોલન ઊભું થઈ શકે છે એના તરફ ધ્યાન દોરવાનું છે. યોગ્ય શબ્દ યોગ્ય સમયે જે ઉચ્ચારાયો હોય તો એ મંત્ર વાક્ય છે અને એ તમને મોટિવેટ કરે. કેટલી વાર એવું બને છે ને, કેટલી બધી કવિતાની પંક્તિઓ તમારી સાથે હોય, કોઈ નબળી ક્ષણે કોઈ એક પંક્તિ એવી આવી જાય ને તમને એમ અંદરથી સધિયારો થઈ જાય, ના કે હજુ શક્યતા છે, મનમાં ભાવ જાગે. સિનેમાની હોઈ શકે, કવિતાની હોઈ શકે. સરસ શબ્દ પપ્પાએ કોઈ દિવસ કોઈ એક વાત આશીર્વાદ રૂપે કહી હોય અને એ વાત કોઈ ક્રાઇસિસના સમયમાં તમને અંદરથી ઇનર સ્ટ્રેન્થ તરીકે ઉપયોગી થાય. માએ કોઈ વાત કહી હોય ત્યારે આપણા ટીનેજમાં કે મુગ્ધાવસ્થામાં પરણીને સાસરે જાઓ ને કોઈ એક નાજુક ક્ષણે સાસુના કે નણંદના કોઈ એક રિએક્શનને હાર્શલી સામું ઉત્તર આપવાનું મન થાય તો એ વખતે થોડું ગળી જવાની વાત જે માએ કીધેલી એ જો યાદ આવી જાય તો તું સચવાઈ જાય. શબ્દનું કામ તોડવાનું છે નહીં, જોડવાનું છે. એનો અર્થ એવો નથી કે બધે નિર્માલ્ય થઈને હાથ જોડીને બધે ઉભા રહેવું. ભાષા વીરશ્રીનો પણ પ્રયોગ છે. આપણી પરંપરા રહી, આપણા ચારણ અને ગઢવીઓએ જે રીતે વીર રસ પ્રગટાવ્યો છે તો લોકો તલવારો લઈને મેદાનમાં પણ ઉતર્યા છે. ભાષામાં એ પણ સામર્થ્ય છે. જુદા જુદા રસો પ્રગટાવવાનું કામ ભાષા પાસે છે. હમણાં બાપુ પરમ દિવસે જ રામકથામાં કહેતા હતા કે એક કથા મારી એવી કહેવી છે કે 9 રસના 9 દિવસ. એક દિવસે એક રસ રામકથામાં ખોલવાનું, કરુણ રસની ચોપાઈઓની વાત કરતા એની વાત કરવાની, હાસ્ય રસની વાત કરતા એની વાત. તો ભાષામાં એ સામર્થ્ય છે. મને મારી ભાષા, માતૃભાષા ગુજરાતી બહુ પ્રિય છે. હું એનો વકીલ છું દલપતરામની જેમ જ. એટલે મને હંમેશા જ્યાં પણ કહેવાનું મન થાય ત્યાં હું એ આગ્રહપૂર્વક કહું, આ ભાષાની સાથે જો સરસ રીતે કામ પાડશો તો જગતની બધી ભાષાઓ ઉત્તમ જ છે. એમાંની એક ઉત્તમ ભાષા છે. આપણી સમજ જુદી હોય એટલે આપણે ઇકોનોમિક્સના વેપારી સમજણના ગુજરાતીઓ છીએ, પણ ડોલર સામે રૂપિયો સસ્તો થાય એટલે અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી ના થઈ જાય. એ યોગ્ય વક્તાઓ પાસેથી તમે જ્યારે ભાષાને સાંભળો ત્યારે તમને ખબર પડે કે આમાં આ શક્ય છે, આ સૌંદર્ય આ ભાષાનું છે. એવી ભાષા તમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે. આખું જે મેં ભાષ્ય કર્યું એમાં જે કે મેં મારી શૈલીનો ઉપયોગ કર્યો, શબ્દોને જે રીતે સાથે લીધા, હું તમને આરામ જ કહી દઉં, હું બ્લેકબોર્ડ લઈને તમે શીખવાડી નહીં શકું, પણ હું બોલું છું એને તમે સાંભળો તો સાંભળતા સાંભળતા જ ભાષા શીખાઈ જાય અને એમાંથી તમને ખબર પડી કે આમ બોલીએ તો થોડું જુદું લાગે છે. અને એવા આપણા ગ્રુપમાં પણ હોય છે ને, આમ તો 4-5 મિત્રોનું ગ્રુપ હોય, એમાંથી કોઈ એક જણ એવું હોય કે જે કોમ્યુનિકેશનનો બોલ ફરતો રાખે 5 જણ હોય છે. એ દિવસે એ ગેરહાજર હોય તો તમને ગ્રુપ ડલ લાગે અને એ વાત નથી થતી, એ મજા નથી પડતી, પેલો નથી આવ્યો આજે, પેલી આજ નથી આવી. એ શું કરે છે? એનામાં એવું કઈ વિશેષ છે? કોઈ વિશેષ તરીક છે? તમને આવી નાસ્તા કરાવે છે કે બહુ અમુક રીતે સ્ટાઇલથી આવીને તૈયાર થઈને આવે છે? કોઈ એવી પર્સનાલિટી છે? ના, એ વાત એવી રીતે કરે છે, એ બોલે છે એવું કે બોલે છે એ વસ્તુ તમને જોડી રાખે છે એકબીજા સાથે. એટલે આ બોલવું એ સ્કિલ છે અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની કલા એ આવડશે તો જીવનમાં ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી નાજુક ક્ષણો પાર કરશે. હવે એની લિટરેચરની જે બાજુ છે ભાષાની, ભાષા શિક્ષણ અને સાહિત્ય શિક્ષણ આ બે જુદા છે. આપણે જે મીડિયમ વિશેની લડાઈ કરનારા આ બે વસ્તુને ભેગી કરી દે છે. એ લોકો જ્યારે વાત કરે ત્યારે ગુજરાતી પ્રત્યેના પ્રેમને કારણે બહુ અત્યંત જોરશોરથી હાથ પછાડીને દલીલ કરતા કે એમને કાંત અને કલાપીની કવિતા ના આવડે તો ખેડ ચાલે. તો ના આવડે. કાંત અને કલાપીની કવિતા આવડવી અને ગુજરાતી ભાષા આવડવી એ બે જુદી બાબતો છે. ક્લાસરૂમમાં એક જ ક્લાસમાં આપણને જે લોકોએ ગુજરાતી સાહિત્ય શીખ્યું, એ શિક્ષકો જ્યારે ક્લાસમાં કવિતા પઠન કરતા કે રસદર્શન કરાવ્યું છે ત્યારે એ 60 માંથી 3 જ જણ એવા હશે કે જેનામાં એ ઉગ્યું હશે. બાકીનામાંથી કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનો હશે અને એને કદાચ આમાં રસ જ નહીં પડ્યો હોય.
એક જણ એમાંથી ડોક્ટર થવાનો હશે, એટલે કવિતાને ચાહનારાને મેડિસિનનું કશું નહીં સમજાયું જીવનમાં. એટલે સાહિત્યમાં રસ રુચિ કેળવવા એ આખી બીજી જ બાબત છે. ભાષા આવડવી બીજી બાબત. તમે અમદાવાદ શહેરમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હો, બધું જ અંગ્રેજીમાં ભણ્યા હો, પણ પેશન્ટ જોડે કેવું ગુજરાતીમાં બોલો છો? કારણ કે એ તમને એની મૂંઝવણ ગુજરાતીમાં જ કહી શકે, નહીં તો બીજો કહેશે નહીં. અને એ કહેશે ને આવશે ને તમારી ફી ચૂકવશે તો તમારી દુકાન ચાલશે. ત્યાં કેવી ભાષા તમને પેશન્ટને અનુકૂળ કરી નાખો છો, ભલે ઇંગ્લિશમાં ભણ્યા. બધા જ આઈએએસ ઓફિસર ગુજરાતમાં પોસ્ટિંગ થાય એ ગુજરાતી શીખી જ જાય છે, કારણ કે એમણે લોકલ માણસ સાથે કોમ્યુનિકેટ કરવાનું. તો આપણે છે ને બેટે શરમાવો, પણ આ બેને ભેગા ન કરવા. આમને કવિતા નથી સમજ પડતી એટલે એમને ભાષા નથી આવડતી. ભાષા આવડવી એક બાબત છે, કવિતામાં રુચિ હોવી બીજી બાબત છે. પણ કવિતા એ ભાષાનું સુંદરતમ સ્વરૂપ છે. જો ગુજરાતી ભાષા સરસ રીતે બોલતા શીખવું હોય તો એમાં કવિતાનો પાઠ એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કવિતા એ ઘણા બધા વિચારો ભેગા થયા હોય કવિના મનમાં, જેના પર કોઈ નવલકથાકાર એક આખું પાનું લખે કે ટૂંકી વાર્તાકાર એમાંની આખી વાતનો એક મુદ્દો લઈને આખી સરસ મજાની 4 પાનાની ટૂંકી વાર્તા લખે. એ જ વસ્તુ શાયર 2 પંક્તિના શેરમાં કહી જાય. તો એ જે લાઘવ છે, ટૂંકમાં વાત મૂકવાનું, એ આ ભાષાનું સૌંદર્ય છે. ગુજરાતી ભાષા સરસ રીતે બોલતા આવડે ત્યારે બંને આવડવું જોઈએ, લાઘવ પણ અને લાઘવનો ના વિરોધમાં સુદીર્ઘ રીતે વાતને મૂકવાની પણ આવડત હોય. આ પણ કલા છે. તમે જો નેતાઓને એ સિદ્ધ હસ્ત હોય છે. તમે કન્ટેન્ટ આખી 45 મિનિટના વક્તવ્યનું તારો તો તમને 2-3 વાત જ જાણવા મળે. પછી તમને એમ થાય કે આટલું બધું બોલ્યા ને આપણે તો સાંભળ્યું. એ બોલવાની સ્કિલ છે. એ સ્કિલનો એને ઉપયોગ કર્યો છે. ભાષાને એ રીતે રમાડી છે કે તમને જે એને કહેવું તો એ તો 2-3 વાત, કેટલીક વખત તો કહેવું જ ન હોય છતાં એને કીધું. એટલે ગોળ ગોળ બોલવું, that is also a skill. એ પણ કલા છે પ્રત્યાયનની. જ્યારે તમારે આવડતું નથી ને સમય પાર કરી દેવાનો, તો એ પણ તમને આવડવું જોઈએ. અને જ્યાં ઓછામાં ઓછી જગ્યા છે બોલવાની, એની વચ્ચે બોલવાનું છે, તો તીરની જેમ સાટ દઈને ચોંટી જવાનું. નવલિકા ટૂંકી વાર્તાનું લક્ષણ જેની વ્યાખ્યા છે એમાં એમ કહે છે કે તીરની ઝડપે એ વિચાર એના ભાવક ચિત્તને વિધિ નાખવો જોઈએ, કારણ કે એમાં સ્કોપ નથી એલોબરેટ કરવાનો. નવલકથા 400 પાનામાં વાતને વેચી શકે, નવલિકા 4 પાનામાં કરી દે, અને ગઝલનું મુક્તક 4 પંક્તિની અંદર એ જ વાત કહી દે. ત્રણેય કલા છે. એટલે કોઈ એમ કહેતું હોય કે કેટલીક વખત સંકલનકારોની મજાક ઉડાડતા ઘણા લોકો એમ કહે છે કે બહુ લાંબુ બોલ્યા, ઘણા એમ કે ભાઈ ડ્રોઈંગ રૂમ કરતા બાથરૂમ મોટો હતો. હવે એ લોકોને ખબર નથી, કોઈ વખત એવું થતું પણ હશે, પણ એ જે તે સમયે એ સંકલનકારે પોતાનો વિવેક ઉપયોગમાં લીધો છે. સંકલનની કલા, કોમ્પેરિંગની કલા એ વિવેકની કલા છે. એને બરોબર ખબર છે કે અત્યારે કાર્યક્રમ ઝોલો ખાઈ ગયો છે, તો એને એના હથિયારમાંથી 2-3 એવા શસ્ત્રો ઉપયોગમાં લેવા જોઈએ કે પ્રોગ્રામ અપલિફ્ટ થાય. એને એમ લાગે કે ઓડિયન્સ સૂઈ ગયું છે, તો એને જગાડવાનું છે. હાથ લાંબા કરીને છેલ્લી ખુરશીમાં બેઠેલાને ગલી પછી કરવાનું સામર્થ્ય પણ કોમ્પેરમાં હોવું જોઈએ, કારણ કે ખબર છે કે હસશે તો જીવંત થશે વાતાવરણ. ક્યારેક એ હથિયારો પણ વાપરવા પડે. આવેલો કવિ કે આવેલો કલાકાર તો એક ગીત ગાવાનો છે કે એના હાથમાં રહેલી ચોપડીમાંથી એના ભાગ એને લખેલી 3 કવિતા જ માત્ર વાંચવાનું છે. એટલી વધારે કશું એને આવડવાનું નથી અને આવડતું પણ નથી. સંકલનકાર છે જે ભાષાનો ઉપયોગ એ રીતે કરે છે, એને ખબર છે કે આ વાતાવરણને મારે કેવી રીતે ફરતું રાખવું. એટલે કોઈક વખત ટૂંકમાં પણ પતાવે, સમય ઓછો હોય અને એને એક પછી એક કવિઓને કલાકારોને ગીતને રજૂ કરવાના હોય, તો ત્યાં એ કલા ઉપયોગમાં લેવાય. ક્યારેક એમ લાગે કે બધું ડલ થતું જાય તો થોડી પોતાની બીજી વાચાળ શૈલીનો ઉપયોગ કરે. કેટલીક વખત ઇન્ફોર્મેટિવ કોમ્પેરિંગ હોય, ખૂબ બધી વિગતો એમની પાસે હોય. એ કેટલીક વખત એવું થાય કે એ જે વિશેષ જ્ઞાન કે અતિ જ્ઞાન કે ખૂબ કરેલું ઘરકામ હોય ને, ત્યારે એમ લાગે કે બધું કહી દઉં, અને બધું કહેવામાં ક્યારેક લાંબુ થઈ જાય એમ બને. પણ કલા જેને ન આવડતી હોય એને હું માફ કરું, પણ
પણ જે લોકો આ ક્ષેત્રના નિષ્ણાતો છે એ લોકોને બરોબર ખબર છે કે ભાષાની મદદથી આ કાર્યક્રમને જીવંત કેવી રીતે રાખવો. તો કવિતાનો પાઠ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહુ સરસ પ્રયોગ કર્યો. કાલે હું સાંભળવા પણ બેઠો, પણ આ સરસ નાટકના કલાકારો, કવિઓ, એ લોકોએ જુદા જુદા કવિઓનું કાવ્ય પાઠ કર્યો. આપણે અહીંયા કાલે કવિતા લખતા શીખવામાં પણ માધવ રામાનુજન, સંજીવ વાળાએ પ્રયત્ન કર્યો કે આવેલા મિત્રો કાવ્ય લેખન શીખે. જાણીએ છીએ અમે બધા, કોઈ એમ લખી ન શકાય કહીને તરત જ, પણ તમારી સ્કિલ હોય, ભાષા તમારી પાસે કેવી છે, શબ્દોનું સામર્થ્ય કેવું છે, લયની સમજ પડે છે કે નહીં, તો એવી કાચી પાકી પંક્તિઓ તો નીકળી શકે. એ પ્રયત્ન આજે એક ભાષાને કેવી રીતે ઉપયોગમાં લેવી જોઈએ એની વાત માંડી. સરવાળે અમારો પ્રયત્ન આ નગરમાં આપણી માતૃભાષા ધબકે જીવતી રહે એ છે. અને મહાનગરોમાં અત્યારે આ ક્રાઇસિસ છે, કારણ કે અંગ્રેજીમાં ભણાવવું એનો મહિમા બહુ થઈ ગયો છે, અને માતા પિતાઓને થઈ ગયો છે સવિશેષ, કારણ કે પોતે ગુજરાતી માધ્યમમાં ભણ્યા. હવે આ એમના બાળકો છે, પોતે ગુજરાતી માધ્યમમાં ભણીને મોટા થયા અને નોકરીઓ મળવામાં જે કંઈ મુશ્કેલી પડી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કે ઇન્ટરવ્યુમાં બોલવામાં, કારણ કે ક્યારેક પેલા ઇંગ્લિશમાં પૂછનારા માણસો આવી ગયા હોય તો પોતાને આવડતું હોય છતાં ન બોલી શક્યા હોય, એ બધા વસવસાને કારણે હવે એમને એમ છે કે મારા બાળકને અગવડ ન પડવી જોઈએ એટલે અંગ્રેજીમાં ભણાવે, તો એ પણ ભણાવે, એનો કંઈ વાંધો નથી. પણ અંગ્રેજીના અતિ સ્નેહમાં પછી ભાષાનો અનાદર થાય, એને બદલે ગુજરાતી પરિવારે પોતાના ઘરમાં ગુજરાતી બોલવું જોઈએ. આપણી પાસે એવી શાળાઓ છે જ્યાં ગુજરાતીમાં બોલતા બાળકને દંડ કરે છે. મારી એક શાળાના આચાર્યને કહેવું પડે કે તમે જેટલી વાર દંડ કરો એટલી વાર અમે પેમેન્ટ મોકલી દઈશું, 10-10 રૂપિયા. બાળક ગુજરાતી બોલશે તો 10 રૂપિયા દંડ. તમે જે મહિનાને અંતે થતું એ લઈ લો, તો પહેલેથી લઈ લો, એમાંથી કાપજો, કારણ કે અમારા બાળકો તો બોલશે ગુજરાતી. એ જરૂર પડશે નહીં, લક્ષ્ય અંગ્રેજી, તમે અંગ્રેજીમાં જવાબ આપશે, સારા આવશે, પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવે છે, પણ વાતચીતમાં એ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે તો એને દંડ થાય. મારી લડાઈ જે સામે છે કે આને કારણે બાળકના મનમાં તમે એવું કોમ્યુનિકેટ કરો છો કે અંગ્રેજી સામે ગુજરાતી બોલવું એ દંડનીય અપરાધ છે. એ ખોટું છે. આ બાળક જો એમ માની બેસે કે ગુજરાતી બોલવું એ દંડ થાય એવી પ્રવૃત્તિ છે, એની સામે વાંધો છે. આ તો ઉમાશંકરની ભાષા છે, ગાંધીની ભાષા. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આ ભાષાનો વૈભવ જ સૌમ્યતા છે. આ ભાષા પંજાબીઓની ભાષા નથી. આ ભાષા ઉર્દૂની શૈલીની ભાષા જ નથી. પ્રત્યેક ભાષાને પોતાનું, જેમ દરેક વ્યક્તિને પોતાનું એક વ્યક્તિત્વ હોય, એ વ્યક્તિત્વની વિશેષતાને મર્યાદા હોય, એમ આ ભાષાને એનું પોતાનું વ્યક્તિત્વ છે. એ સૌમ્યતા એનું લક્ષણ છે. ગુજરાતીઓ જોરથી બોલીને વાત કરે તો પણ એની જે શૈલી છે, એનું માધુર્ય છે, એ એનું જાય જ નહીં. ઉમાશંકર એને ગાંધી ગીરા ગુજરાતી એમ કીધું. જે ભાષા ગાંધી બોલ્યો હોય એ ભાષા તમે બોલવાના છો, તો પછી એ ભાષાનો સંકોચ કેવી રીતે હોઈ શકે? એના માટે તો આદર જ હોઈ શકે. હું અમેરિકા ગયો ત્યારે તેજસભાઈ એક વખત ભાઈ મને ત્યાં પહેલી વખત ગયો ત્યારે બહુ આમ અંગ્રેજી પણાની અસર નીચે આપણા જેથી શરૂઆતના પરિવારો જતા રહ્યા હોય ને, એમને જે પોતે બહુ ભણ્યા ન હોય પણ ત્યાં જઈને પછી મોટલ ચલાવી 2 પાંદડે થયા હોય, એટલે પોતે આપણે હોસ્ટ તરીકે પછી આમ ફરવા લઈ જાય પછી એમ કે ન્યુયોર્કમાં જ એક માણસ પેલું બેગર આમ લગાડીને બોલું ભીખ માંગવા, એટલે મને કે જોયું અહીંયા એમ કે ભીખ પણ ઇંગ્લિશમાં માંગે. મેં કહ્યું ભાઈ ગુજરાતીમાં માંગે તો અહીંયા કોણ આપે? એને બદલે એ તો વિચાર કે એને અંગ્રેજી આવડે છે તોય ભીખ માંગે. ગુજરાતી આવડે છે, પ્લેનમાં ટિકિટ લઈને અહીં સુધી આવ્યો, વાંધો નથી આવ્યો હજુ સુધી. તો ગૌરવબોધ, હું ગૌરવબોધનો માણસ છું, ગર્વનો. મેં હમણાં ભાષાના દિવસે લખ્યું હતું કે ગર્વ નથી, ગૌરવ છે ચોક્કસ. હું ગુજરાતી છું, અહંકાર નથી અનુભવતો, પણ મને એનો આત્મવિરામ તો છે કે આમાં હું ગુજરાતી છું, મારી ભાષા ગુજરાતી છે. એ ગુજરાતી જેનું આ વૈભવ છે. તો મિત્રો, મારે તમારી સાથે એક કાવ્ય પાઠના સંદર્ભે ભાષાના સૌંદર્યને પહોંચાડવું હતું. પ્રયોગ તો મારે એવો પણ કરવો હતો કે તમે લોકો પોતે પણ બોલો, જેથી અંતે તો હું જેટલો બોલ્યા કરીશ તો મારી ભાષામાં જે કંઈ થવાનું છે એ થશે.
તમારી ભાષા સુધી એ કેટલું પહોંચશે. તો કોઈ તમને કવિતા આવડતી હોય, બીજા કોઈ પણ કવિની, એવું કંઈ પાઠ કરતા તમને ફાવે કે હું તમને અહીંથી 2-3 એવી કવિતાઓની પંક્તિઓ લખાવું અને પછી તમે એનો પાઠ કરો અને પછી હું પણ પાઠ કરું. પરીક્ષાના સંદર્ભમાં નહીં, આપણે એમાંથી શું તારવીએ છીએ પઠનમાં, ભાષામાં કેટલું તમારી સ્મૃતિમાં છે ને ટેક્સ્ટબુકમાંથી જ આવેલા. હા, એટલે એવું કંઈ નહીં કે કોઈ અઘરી કવિતા લખાવી. અને કવિતા આવડવા કરતા મને તો એના પાઠમાં જ રસ છે. તો ગુજરાતી ભાષા આમ બોલાય એની ખાતરી મને કાવ્ય પાઠમાં પણ. તો ઉસે જો અનુકૂળતા હોય તો લખી લો. પહેલા આપણે કવિ કાંતની પંક્તિઓ લખીએ. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. જી, હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી. વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ શામે. પછી બીજી લખી લો. ડુંગરથી દળતી ઘાટ ઉતરતી પડતી પડતી 2 વખત આખડતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મદ ઝરતી કિલકારા કરતી ડગલાં ભરતી જાય ગરજતી જોરાળી હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી. જાય નદી રૂપાળી નખરાળી. અને ત્રીજું સરળ છે એ લખ્યું. એક શરણાઈ વાળો 7 વર્ષ સુધી શીખી. રાગ રાગીણી વગાડવામાં વખણાયો છે. એક ને જ જાચું એકને જ જાચું એવી ટેક છેક રાખી એણે
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે. ત્રણ પ્રકારની આ કાવ્ય પંક્તિઓ છે. છંદનું પણ એમાં વૈવિધ્ય છે અને આ પ્રકારે ગુજરાતી ભાષા બોલાય જો એટલે કવિતા વાંચતા હો ત્યારે તો એ કેવું ચિત્ર ખડું કરી શકે એની આ સરસ દ્રષ્ટાંતરૂપ પંક્તિઓ છે. તો એમાંથી તમારામાંથી આ કવિ કાંતની પંક્તિ કોઈ વાંચી સંભળાવો. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નીચ ગગનમાંહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ સામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ સામે. નવલ રસ બીજા કોઈ બોલો. આપણે કામ જ પ્રયોગ જ કરો છો. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ શામે. આ બાજુથી આટલા બધા મિત્રો છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ધન કુસુમ વન વિમલ પરિવન ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ સામે. પિતા કાલના સર્વ સંતાપ સામે. બીજું કોઈ બહેનો તમે લખ્યું તો બોલી જાય. વાંચો આપજો એકદમ તો વાંચવું પડશે. હિંમત કરી બોલી લેવું ખબર પડે. મૂળ તો તમારી અવાજની ગુણવત્તા પણ મને ખબર પડે. મારા તો કામ જ એને માટે ટેવાયેલા છે. કોમ્યુનિકેશન સ્કિલમાં અવાજની ગુણવત્તા એ પણ એટલી મહિમાવંતી છે. ઘણા બધા મિત્રો વાત કરતા હોય છતાં કેટલાકનો અવાજ એવો હોય કે જે તમારું ધ્યાન આકર્ષે. કેટલાક અવાજ માઇક્રોફોનમાંથી નીકળે પછી બદલાઈને એનું બીજું રૂપ ધારણ કરતા હોય. કેટલાક લોકોના અવાજ બેઝ ના હોય, કેટલાકના અવાજ જાડા હોય, કેટલાક લોકો છે નાભીમાંથી ઉચ્ચાર કરતા હોય. સંગીતના સાધકો છે એ મંત્ર સાધના કરતા હોય એ લોકો એમ બોલતા હોય. કેટલાક બોલે બધું તાર સપ્તકમાં તીખું ઊંચું જ બોલતા હોય. એટલે અવાજ એની ગુણવત્તા એ પણ બહુ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સિગરેટ વગેરે તમાકુના વારંવારના સેવનથી વોકલ કોર્ડ જાડા કરીને બોલતા હોય. ઘણા બધા એનાઉન્સર તમને એવા સાંભળવા મળે. કેટલાકની જન્મજાત એવો સરસ અવાજ હોય. કેટલાકનો અવાજ એમણે આ ભાઈ એફર્ટથી જાડો કર્યો. કેટલાક બહુ નાટકીય રીતે જાડો અવાજ કરીને કારણ વગર આમ બેઝમાં બોલતા હોય. આ બધા જ પ્રકારના અવાજો તમારા કાને પડતા હશે. કેટલાક જન્મદત્ત છે, કેટલાક કેળવેલા છે, કેટલાક કુટેવને કારણે છે, કેટલાક ગેરસમજને કારણે છે. ભાષાનું કામ અવાજના સૌંદર્ય કરતાં પણ વધારે કોમ્યુનિકેશન ક્રિએટ કરવાનું છે. અવાજ તો એમાં વિશેષતા અથવા તો મર્યાદા છે. વાત અંતે તમે જે માનો છો એ પહોંચાડવાની છે. મરીઝ જેમની આપણે શતાબ્દી ઉજવીએ છીએ, મરીઝ સાહેબ તો વોરા કોમ્યુનિટીમાંથી આવતા ને એમનો અવાજની ગુણવત્તા બહુ જ સાધારણ, ઉચ્ચારો બહુ જ અશુદ્ધ અને પોતે પણ બહુ ફીબલ પર્સનાલિટી. એમના શોખ પણ એવા શરાબ સેવન વગેરેના. એટલે મુશાયરામાં આવે એને બોલવા ઊભા થાય તો લોકો વોટિંગ કરીને બેસાડી દે મરીઝને. તો
તેની આજે આપણે શતાબ્દી ઉજવીએ છીએ. તો નિજલન સાહેબ એક પ્રસંગ એમનું સરસ કહે છે, એક મુશાયરામાં જલન પણ હતા, મરીઝ સાહેબ પણ હતા. મરીઝ જલન સાહેબ બોલ્યા, બહુ લોકોએ દાદ આપી. જલન પછી મરીઝ સાહેબનો વારો આવ્યો, એ બોલ્યા, લોકો એમને બેસાડી દીધા અને બહુ હોહા કરી. મરીઝને એથી કઈ ફેર નહોતો પડતો, એમનું સ્ટેટ ઓફ માઇન્ડ નશામાં હોય, બીજી રીતે પણ મસ્ત મોલા હતા, અને સૌથી વધુ ગરીબ માણસ એટલે પેમેન્ટ થઈ જાય એથી વધારે મરીઝને બહુ રસ નહોતો તમને એથી કવિતા સંભળાય, સમજાય ના સમજાય. પછી જલન સાહેબ ઉભા થયા ફરી, અને એમણે લોકોએ વંશમાં નહીં તમે સંભળાવો કેવું હશે, જલન સાહેબે સંભળાવ્યું, બહુ દાદ મળી ગયો. પછી જલને કહ્યું કે આ જે દાદ તમે મને આપો છો એનો હકદાર આ માણસ છે. મેં જે વાંચી દે એ ગઝલો મરીઝની છે, મારી નથી. તો રજૂઆતની કળા, શબ્દનો ઉચ્ચાર એ કેટલી મોટી અસર કરી શકે. મરીઝે એક શેરમાં એવું કહી દીધું છે કે મારી રીતથી બોલીશું ગઝલ, બુલબુલ હું નથી કે ફક્ત કંઠદાર દે. ઘાયલ સાહેબ એમ કહેતા હતા કે બોલવાની કળા, રજૂઆતની કળા એ બહુ મહત્વની છે. એ જો ન હોય તો એક સારી ગઝલ મરી જાય રજૂઆત વગર. તો આ બે અંતિમો છે પ્રેઝન્ટેશનના, અવાજના, રજૂઆતના, ઉચ્ચારના. ભાષા સાથે કામ પાડનારા એ આ બંને અંતિમો સમજવા જેવા છે. પણ મરીઝને પોસાય કારણ કે એટલું સંતોષી લગતા, પણ હા ઓડિયન્સ સાથે કોમ્યુનિકેટ થતું નહોતું એટલે મુશ્કેલ. કવિતા કનેક્ટ તો થવી જ જોઈએ. હું જે બોલું એ તમારા સુધી પહોંચવું તો જોઈએ ને, તમને સમજાવવું જોઈએ. એ કનેક્ટ થવામાં જ્યાં વ્યવધાન ઊભું થાય ત્યાં મુશ્કેલી ઊભી થાય કોમ્યુનિકેશન. તો આ આપણી પાસે માત્ર ઉત્તમ અવાજોની વાત કરીએ તો કેવા સમર્થ અવાજો. આપણે પૃથ્વીરાજ કપૂર જેવો અવાજ, તમે મુગલે આઝમ જુઓ, તમે મૂળ એ ફિલ્મ જોઈ છે, બધા જોઈ છે. તો એ ફિલ્મનું સૌંદર્ય એ સંવાદ તો છે, લખાણ તો, પણ એની ડાયલોગ ડિલિવરી પણ છે. પૃથ્વીરાજ કપૂરના અવાજની આજુબાજુ કોણ આવી શકે? એવો અવાજ, જે રીતે બોલતા. અને એ વખતે તો જૂની રંગભૂમિની પદ્ધતિ હતી બોલવામાં. એટલે સૌરભ મોદી, પૃથ્વીરાજ કપૂર જે અસરમાં રઝા મુરાદ સુધી અવાજ છે, એવા અવાજો ભારે. હવે એની સામે કાઉન્ટર બેલેન્સ કરવું કેવી રીતે? ત્યારે દિલીપ સાહેબે નેચરલ વે ઓફ એક્ટિંગ ની સ્ટાઇલ ડેવલપ કરી દીધી. આ મૂળ એમની આગળથી મોતીલાલ એ રીતે બોલતા, પછી દિલીપ સાહેબે એ પદ્ધતિ પૃથ્વીરાજ કપૂર સામે ઉપયોગમાં લીધી. તો એક ફ્રેમમાં બે જણા ટકી શક્યા. નહીં તો આ જાયન્ટ પર્સનાલિટીની સામે તો ઊભા ન રહી શકાય. પણ એ જે રીતે બોલતા એની સામે આ એટલા સોફ્ટ બોલતા, અને પેલા પિતા છે આ પુત્ર છે એવો ભાવ પણ રહેતો. અવાજની ગુણવત્તા બહુ અસર ઊભી કરે. આપણી પાસે કોમ્યુનિકેશન સ્કિલમાં અપવાદરૂપ અશુદ્ધ ઉચ્ચારો, થોડું ફીબલ વોઇસ, નેઝલ વોઇસ એવા હોય એ ના ચાલે, એ વાત સ્વીકૃત છે. એમાં બે જ અપવાદ છે, રજનીશ અને ગાંધી. આ બે જણા, રજનીશજી નેઝલ બોલે, એમનું હિન્દી એ પ્રકારનું, અને ગાંધી તો પોરબંદરના કાઠિયાવાડી જણ, અને હિન્દી બોલે ને આખા દેશને સંબોધે. અને સાહેબ આ માણસ જેવો બીજો કોમ્યુનિકેટર જ નથી. તમે વિચારો, જે દેશની પ્રજામાં ભાષાની આટલી વેરાયટી હોય એની વચ્ચે કોમન લેંગ્વેજ તરીકે ગાંધી પાસે હિન્દી જ હતું સભા સંબોધનમાં, અને એમનું હિન્દી, એમના અવાજની સાધારણ ક્વોલિટી, ડ્રેસ વસ્ત્ર પરિધાનના નામે તો કંઈ જ નહીં, વ્યક્તિત્વમાં પણ એવું કશું વિશેષ નહીં આકર્ષણ ઊભું કરે એવો એક માણસ સારા કોમ્યુનિકેટર તરીકેના જે કંઈ અમે ભણાવીએ છીએ એમાંના તમામ ધારા ધોરણમાં નિષ્ફળ જાય એવો આ માણસ. પણ એમના જેવો બીજો કોમ્યુનિકેટર કરનાર આપણી પાસે આવ્યો નહીં, જેણે આ દેશની આખી પ્રજાને એક તાંતને બાંધી અને આવી સમર્થ પ્રજાની સામે લડવા ઊભી કરી દીધી. એ કેવી કોમ્યુનિકેશન સ્કિલ હતી. તો એ શું હશે? તો આ ધારેલા, અમે તારવેલા સિદ્ધાંતોથી જુદો છે આ માણસ, તોય ચાલી ગયો. તો એનું એકમાત્ર કારણ એ છે કે એ જે બોલતા હતા ને એની પાછળ એનું ચારિત્ર્ય ઊભું હતું. માય લાઈફ ઇઝ માય મેસેજ.
મારું જીવન એ જ મારી વાણી. જેનું બોલવાનું અને જીવવાનું જુદું ન હોય એવા માણસને પ્રજા કાન આપે છે. પછી બીજી ગુણવત્તાઓમાં રસ નથી લેતી. બીજું બધું છે નાટકીય છે અથવા કેળવેલું છે, એ જુદી વસ્તુ છે, એની ઇમ્પ્રેશન હોય, પણ આ જે ગુણવત્તા જેનામાં હોય ને એને પ્રજા ચાહે, આદર આપે. બાકી આજે આપણે પપ્પાના કીધે કોઈની એક ટપલી ખાવા ના જઈએ. આ ગાંધીના કીધે આ દેશની પ્રજા ગોળીઓ ખાવા જતી રહી. આજે આપણે વિચાર કરો તો નવી લાગે કે આવું મૂર્ખતા કોઈ કરે. અંગ્રેજોને રહેવું હતો રે, આપણને નડે નહીં, ઉપરથી સરસ રીતે વ્યવસ્થા સંભાળતા હતા, દેશ સરખો જ ચાલતો હતો, કોઈ પ્રોબ્લેમ નહોતો. તો એને કાઢી મૂકવા માટે એક એવો માણસ પાછો એમ કે સારું તમારે કોઈ લાકડી મારે તો સામા નહીં થવાનું, લાકડીઓ ખાવાની. આવી વાત માની ગઈ પ્રજા. ચમત્કાર એ છે આ માણસનો કોમ્યુનિકેશન. એટલે કોમ્યુનિકેશન એ સ્કિલ છે, એ આર્ટ છે, એમાં આ સ્કોપ છે. તો આ કાંતની કવિતાનો પાઠ હવે સાંભળો. સાગર અને શશી નામનું એમનું આ કાવ્ય છે. પાઠ્યપુસ્તકમાં શાળા કક્ષાએ તો બધા ભણ્યા જ છે. ગોપનાથ ભાવનગર પાસે ત્યાંના દરિયાકાંઠે સાગર ઉપર ઉગતા ચંદ્રને, શશી ચંદ્ર, એને જોઈ અને કાંતે આ કવિતા એડિશનલ ઇન્ફોર્મેશન એ એમની સાથે ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી હાજર હતા અને એમની જોડે એ પોતાની સાથે કવિને લઈને ગયેલા. કવિ આ દ્રશ્ય જોઈને જે લખ્યું કાવ્ય એ છે. આજ મહારાજ. મહારાજ કોણ છે? બે મહારાજ. એક તો સાગર છે, બીજા સાથે છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો, અલ્પવિરામ ક્યાં છે? ચંદ્રનો ઉદય ચંદ્રનો થયો છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. કવિતાને જો એના વિરામ ચિહ્નો સાથે ઉપયોગમાં લો, બોલતી વખતે વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ કરો, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, અલ્પ વિરામ, તો બેટર કોમ્યુનિકેશન થાય. ભાષા સરસ રીતે બોલાય કહેવાય. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિમલ ગહન. એક એવું આધ્યાત્મિક ભવ્યતાનું વાતાવરણ છે. વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. એક આકાશ ઉપર છે ગગન, બીજું આ છે. નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ શામે. હે પરમપિતા, જે કઈ કાલ દ્વારા ઉભા થયેલા સંતાપો છે, સમય દ્વારા, સંજોગ દ્વારા, એ સઘળા આ રમ્ય દ્રશ્ય જોઈને શાંતા પામે છે. કાવ્ય પાઠ મારી માતૃભાષા ગુજરાતી કેવી રીતે બોલાય એ આ પ્રકારની રચનાઓનો પાઠ કરવાની ટેવ પાડો એટલે જીભ કેળવાશે. થોડાક સંસ્કૃત શ્લોક બોલવાની ટેવ પાડજો તો ઉચ્ચાર શુદ્ધિ આપોઆપ થશે. જીભ કેવી રીતે વળે. સબિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રંજિતમ દશક્ષુપાત જાત પાત કારી વારી સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હારી નર્મદે તદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. લય છે ને કવિતાનો એ ઉચ્ચાર સુધી. મારી તો ક્ષતિ થયા કે આપણું સંસ્કૃત બોલવાની રોજની ટેવ ન હોય, પણ એને પંડિતો બોલે. તમે જે લગ્ન કે વિધિ કે હોમ કે યજ્ઞ કરાવતા રીતે મહારાજને જોવો છો, એ જે આમ આમ કરે છે એ કે કારણ વગર આમ આમ નથી કરતો. એ એનો લય નક્કી નથી કરતો. એ એની મેથડ છે. જે તમે દાખલા તરીકે વેસ્ટર્ન સિમ્ફોની કંડક્ટર તો ઓર્કેસ્ટ્રા કંડક્ટર હોય છે, એની બેટન થી જે આમ કરે છે ને, એ આમાં અમથો નથી કરતો. એ ઈશારો કરે છે કે આ અહીંયા હવે રિધમ સેક્શન વાળા શરૂ થશે, અહીંયા હવે આ લોકો ઉપર જવાનું છે સુરમાં. આ જે કરે છે એ બેટન છે એની. એ પ્રમાણે એ છંદના પ્રમાણે હાથ આમ 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 અંદર તરફ બહાર તરફ એ જે કરે છે એનો મહિમા છે, ટ્રેનિંગ છે. એ આવડતી હોય એ જ સાચી કરી શકે. તો ભાષા એના બધા સૌંદર્યો સાથે તમારી ભીતર ખુલે.
બીજો જે છે એ હું મારી વાત આટોપી લઉં. ચારણી છંદમાં જે મેં હિરણ નદી આપણી સૌરાષ્ટ્રમાં એનું વર્ણન કવિએ કર્યું છે. હવે એનો લય જુઓ. નદી જે રીતે પહાડ પરથી ઉતરી અને જે ગતિશીલ બનીને વહી રહી છે, અને આ કવિ કહે છે ડુંગરથી દળતી ઘાટ ઉતરતી પડતી પડતી આકડતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મદ જરતી કિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોરાળી હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી ન કરાળી જાય નદી રૂપાળી. નદીનો લય છે. આ જે છંદ છે એનું વાચિકમ તદ્દન જુદું છે. આપણે ચારણી છંદો જાણતા નથી અને એ લોકો જ્યારે ગઢવીઓ બોલતા હોય છે ત્યારે આપણને લાગે કે આ બધું ગબડાવી જાય છે. એવું છે નહીં. જો સાચા અર્થમાં સાચા શબ્દો સાથે ઉચ્ચાર કરતા હોય તો એનું માધુર્ય છે, એનું સૌંદર્ય છે. એક માત્ર છંદ બારમાસી છંદ છે. 12 મહિનાના છંદો છે. એકલો અષાઢ મહિનાનો છંદ નથી. એટલે ઉનાળામાં પણ ગરબા ગાય તો આઘાડ ઉચ્ચારણ કરે એમ ના ચાલે. એના ચૈત્રના પણ છે, ફાગણના છે, મહાના છે, જેઠના પણ છે છંદ. એ આવડવા જોઈએ. પણ આષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ, તો એનો જે લય છે એ ભાષાનું સૌંદર્ય છે. એવું સમજો તો વિશેષ આનંદ આવશે. અને જે ત્રીજી લખાવી એ તમને કદાચ પકડાઈ ન હોય પણ મનહર છંદ છે. તમે ભણેલી કદાચ શરૂઆતની કવિતા છે. શરણાઈ વાળો દલપતરામની એક કવિતા હતી એની આ છે. એક શરણાઈ વાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગીણી વગાડવામાં વખણાણો છે. એકને જ જાચું એવી ટેક છે કે રાખી એણે શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે. તમે એમની દલપતરામની એક કવિતા શીખ્યા છો. ઊંટ કહે આસમામાં વાતાવરણ જવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. તો આ મનહર છંદ છે. કવિતાના આ બધા જુદા જુદા છંદ વૈવિધ્યને જો તમે સહેજ પામી લો તો આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે, કેટલી મીઠી છે એનો પરિચય આપોઆપ થઈ જાય. અને પછી તમને આ ભાષાનો ગૌરવબોધ થશે ને તો તમે જવાબદારીપૂર્વક જ બોલશો. તમે શાર્દુલ વિક્રેડિતમાં કલાપી ગ્રામ્ય માતામાં કરેલી આ પંક્તિઓ પણ યાદ હશે. ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી ઠંડો હિમ ભર્યો વહે અનિલ શોત્સાહને પ્રેરતો જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા. પિક્ચર દોરે છે કવિ શબ્દથી અને છંદ એ પિક્ચરના પ્રાગટ્યમાં ઉપયોગી થાય. તમને ઉગે છે સુરખી ભર્યો એ જે કહે છે ત્યાં તમારું ધ્યાન આકાશ તરફ જાય કે ઉગી રહ્યો છે. કાગળ પરથી ઉઠી જ જાય ધ્યાન. જો કાવ્ય પાઠ એ રીતે કર્યો તો કવિતાનું આ સૌંદર્ય. એક એકાંતનું જે ખંડ ગાયો છે જેમાં સહદેવના શાપની વાત છે અતિજ્ઞાનાની. એમાં આરંભમાં ઉઘાડ એવી છે ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે. ડોક ઊંચી કરીને જોઈએ તો આકાશ શૂન્ય છે. તો કવિએ જે પહેલો શબ્દ જ ઉપયોગમાં લીધો છે ને એ ઉચ્ચારની સાથે વિઝ્યુઅલ ક્રિએટ કરે. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નજર ઊંચી કરવી જ પડે, ડોક ઊંચી કરવી જ પડે. આ એનું સૌંદર્ય. આગે ઉભા તટ ધુમસ શા જેમાં ધ્રુમો નિંદ સેવે. એક નર્મદાનું વર્ણન કરતા ઠાકોરે વડોદરા ઠાકોરે એમ કર્યું છે. આગે ઉભા તટ ધુમસ શા સામી તરફ ઉભા રહેલા વૃક્ષો એનું વર્ણન કર્યું છે. આ સૌંદર્ય તમારા સુધી પહોંચે એવી મારે તમને આજે બેઝિક તાલીમના ભાગ રૂપે વાત કરવી હતી. છંદોના સૌંદર્યને તો મને સાહિત્ય વાત કરશે તો વધારે સરસ રીતે ખોલીને આવશે. કોઈ તમે ભાષા બરોબર બોલતા નથી કે બોલો છો એવો કોઈ અમારા આયોજકના મનમાં ભાવ નહોતો. પણ તેજસભાઈ મને કહ્યું કે ઘણા બધા મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કે આ વાત એમને શીખવી છે. એનો અર્થ કે આ વિષયની સભાનતા કેળવાઈ છે. આ ભાષા હવે તમે એને ચાહવા માંડ્યા છો અને ચાહો છો એટલે જ મને આટલી વિનંતી કરવાનું મન થાય કે તો પછી બોલજો અને ગૌરવપૂર્વક બોલજો. મિત્રો વચ્ચે તો બોલજો. જે લોકોને ગુજરાતી આવડતું હોય ને એમની સાથે તો ગુજરાતી જ બોલજો. કારણ વગર રિક્ષાવાળા કે
હોટલના વેઇટરને હિન્દી અંગ્રેજીમાં કોઈ તમારી ઈચ્છાની વાત છે, બાકી એ અહીંયા જ હોય છે. એટલે કેટલાક વ્યવસાય સાથે આપણે ભાષા જોડી દીધી છે કારણ વગર. તમારે શહેરમાં રિક્ષા ચલાવતો હોય તમારે હિન્દી કહેવાનું શું છે? એને ખબર જ હોય ને, એનો ધંધો જ એ છે બિચારાનો. તમારી ભાષા એ શીખશે. તમે માસ્ટર છો, પે માસ્ટર છો. હંમેશા પે માસ્ટરની ભાષાનું જ ગૌરવ થાય. અંગ્રેજોની એટલે જ આપણે ગુલામી સ્વીકારી હતી ભાષાની, કારણ કે આપણે ખબર પડતી હતી કે એમની ભાષા આપણું રોજીરોટી છે. હવે ગુજરાતીઓ છે, આપણે પૈસા ખર્ચીને ખરીદી શકીએ, આપણી ભાષા કેમ ના બોલી? આપણે અંગ્રેજી મેગેઝિન ની અંદર મૂકીને ગુજરાતી મેગેઝિન શું કામ વાંચવું? આપણે ખુલીને કેમ ના વાંચીએ? આપણે વિમાનમાં બેસીએ, પગ ઉપર લઈને પલટી વાળવાની, લે પૂરી ટિકિટ લીધી. નકામાં સોજા થઈ જાય અમેરિકા. એવું શું કરવા? આપણે જો બાય ઘેરથી બંધાવી દીધા હોય થેપલા નથાણું, તો એર કન્ડિશન ડબ્બામાં ખોલવા, એની સુગંધ એવી ચારે બાજુ ફેલાઈ જાય ને, આ પેલા બ્રેડના ડૂચા ખાતા હોય એમને એમ થાય કે આપણને કહેતો એ વૈભવ છે. એ આખું એક પ્રોસેસ છે, ઇટ્સ અ ચેઇન. તમે લેંગ્વેજને રિસ્પેક્ટ કરતા જાઓ એટલે તમે સંસ્કૃતિને રિસ્પેક્ટ કરો. ભાષા ટકી રહે છે, ભાષા મળી છે, ભાષા જીવાડવી છે, એવી લડાઈ પાછળ હેતુ અમારો આટલો જ છે કે એની જોડે આખી એક સંસ્કારિતા જોડાય, એ આખો સંસ્કાર બોધ જતો રહેશે. ગુજરાતી હોવાનું જે ગૌરવ છે ને એ ન જતું રહે, બદલાશે. માણી હવે કઈ લોકો ચોણિયા કે ધોતી કે આમ પહેરીને ફરવા નીકળે ને એ દેખ ગુજરાતી સાચો, લાંબો ડગલો છો આગળ, હવે નાય રાખે, એ કઈ જરૂર નથી કે રાખે. પણ એની સાથે જે મિજાજ છે, એની જે કોઠાસૂઝ છે, એ તો એ કેમ જતી રહેવી? આપણે બધા નવી પેઢી નવી રીતે ઉલ્લાસ કરે, ઉદ્યમ કરે, પ્રેમમાં પડે. તો હું તો ઘણી વાર જોઉં છું કે પેલા કોફી પીવા માટે સામસામા બેસે જ, આમ એક તો એટલી મોંઘા ભાવનો એ આવે છે. પહેલો વિચાર આવે કે આમાં મહિનાની કોફી આવે. હવે બેને જીવનના મહત્વના મુદ્દા ચર્ચવા હોય એટલે એ સામસામા તો પૈસા કરી મોટે ભાગે બાહ્ય ખર્ચે આવે. કોક મોડર્નમાં તો કઈ બંને પોતપોતાના આપે છે, ભલે પોતપોતાના આપે. હજુ શ્રદ્ધા નથી બેઠી બે થઈ કે આ આપણે આપશે ભવિષ્યમાં. એ સામસામા બેસે, હવે એકદમ મગ હોય જટ ઠરે નહીં, આમ ફૂંક મારે પાછા પીવે નહીં, તો પાર્ટીને કોઈ કોન્ફ્લિક્ટ ઉભી થાય. હવે મોંઘા ભાવની કોફી હોય, મૂકીને જતા ના રહેવાય, એટલી પીવે નહીં, એ બધા બહુ પેટા પ્રશ્ન. લોકો પ્રેમમાં પડતા ન પડતા ત્યારે તો રેતી હોય ને એમાં 100 ગ્રામ સિંગ ચણા નાખી દીધા, ભેગા કરી નાખી રેતી, પછી વીણતા જઈ, વાત કરતા જઈ, ખાતા જઈ. સસ્તું પડે, ઇન્વેસ્ટમેન્ટ સાધારણ રહે, અને જો પાર્ટી ઉઠી જાય ને રસ છોડી તો પાછા વીણીને કાગળમાં ભરી દેવા. ગુજરાતી જે કોઠાસૂઝ છે સાચવવાની, પેલી ભલે તમને અનુકૂળ આવતી હોય, કોફી પીવો, ઓળખાજી જાય, જીભ બળે, જીવે બળે ભવિષ્યમાં. આમાં તો બહુ સારું રહેતું હતું. એટલે જે આપણું છે ને ગૌરવ કરો, એનો સંકોચ ના કરો. ગુજરાતી બોલતા એટલે જ આજે અહીંયા બેઠા તો એટલા જણ તો સંકલ્પ કરો ને, જે માતા પિતાઓ છો અથવા જે માતા પિતા થશો ભવિષ્યમાં, એ ઘરમાં ગુજરાતી બોલજો. ગુજરાતી ગીત ઘરમાં વગાડજો. ગવાતું ગીત છે ને એની સાથે ભાષા બીજી પેઢી ત્રીજી પેઢી સુધી જાય છે. ગમે એવી આધુનિક દીકરીઓ છે ને એ નવરાત્રી ચણિયા ચોળી પહેરીને ગરબે રમે છે, અને ગરબામાં ગુજરાતી જ ગીત ગવાય. હજુ માતાજીની આરતી થાય છે ત્યારે સેજ માથા ઉપર ઓઢી લઈને દીકરી શ્રદ્ધાપૂર્વક આરતી ઉતારે છે. એ કોઈ શીખવાડવા નથી જવું પડતું, પણ એની સાથે ધર્મનો સંદેશ જોડાયેલો છે એટલે થોડો આદર હજુ ટક્યો છે. મારો આગ્રહ છે કે એ જ લાભો આપણી ભાષાને આપણા રોજના વ્યવહારમાં પણ મળવો જોઈએ. એવું કરો એવી શુભેચ્છા. ડૉક્ટર વ્યાસ આવે તો બહુ પ્રેમથી ભાષા વિજ્ઞાન સાથે ફેરનું આયોજન કર્યું હોય, સરસ મજાનું પ્લેટફોર્મ આપણને પૂરું પાડે છે કે આપણે પોતાના ફેવરેટ સેલિબ્રિટીઝ ને આ રીતે મળી શકે. તો અત્યારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસભાઈ ભંડારી સાહેબને હું રિક્વેસ્ટ કરીશ કે આખા અમદાવાદ તરફથી, આપણા બધા તરફથી થેન્ક યુ સો મચ. તુષારભાઈ, થેન્ક યુ સો મચ.